સ્કૂલનો નવો યુનિફોર્મ। આ દિવસોમાં સ્કૂલેથી આવીને ગટ્ટુ અને ચિંકીને ટીવીનો શો જોવાની ટેવ પડી ગઈ હતી। સ્કૂલ ડેઝ આ શોમાં દહેરાદૂનની એક બોર્ડિંગ સ્કૂલ અને તેના 4-5 સ્ટુડન્ટની વાત હતી અને ગટ્ટુ અને ચિંકીને તે બોર્ડિંગ સ્કૂલ, હોસ્ટેલ અને ત્યાંના એડવેન્ચરને જોવું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ લાગતું હતું। આજે પણ ગટ્ટુ અને ચિંકી સ્કૂલેથી આવતા જ ટીવી ઓન કરે છે। અરે પહેલા સ્કૂલ ડ્રેસ તો ચેન્જ કરી લો, પછી ટીવી જોજો। ત્યાં સુધી તો સ્કૂલ ડેઝનો આ શો તો નીકળી જશે। ના હું ત્યાં સુધી વેઇટ કરી શકતો નથી। એવું તો શું છે આ શોમાં? તેમાં એક બોર્ડિંગ સ્કૂલ અને તેના સ્ટુડન્ટ્સની સ્ટોરી છે મમ્મી। મારા બધા ક્લાસમેટ્સ દરરોજ આ શો વિશે વાતો કરતા હોય છે। અચ્છા ઠીક છે, ત્યાં સુધી હું તમારા માટે લંચ રેડી કરી દઉં છું। મમ્મી કિચનમાં જઈને લંચ રેડી કરે છે અને ગટ્ટુ અને ચિંકી ટીવી જોવે છે। અરે ગટ્ટુ, સ્કૂલ ડેઝના સ્ટુડન્ટ્સ તો કેટલા સ્માર્ટ દેખાય છે। તેમનો યુનિફોર્મ તો જો। હા, આમના યુનિફોર્મ તો ખૂબ જ સ્માર્ટ લાગે છે। મને તો આપણી સ્કૂલનો યુનિફોર્મ જરા પણ નથી ગમતો। અરે બોરિંગ કેમ? બોરિંગ તો છે। સિમ્પલ વ્હાઇટ શર્ટની સાથે છોકરાઓનું નેવી બ્લુ પેન્ટ અને છોકરીઓ માટે નેવી બ્લુ સ્કર્ટ। ના કોઈ ડિઝાઇન, ના કોઈ પેટર્ન, ના કોઈ ઇન્ટરેસ્ટિંગ કલર। હા, આ ટીવી શોમાં તો તેમના સ્કર્ટ્સ મરૂન અને વ્હાઇટ ચેક્સમાં છે। મને તો યુનિફોર્મનો આઈડિયા જ બેકાર લાગે છે। કદાચ હું જીન્સ અને ટી-શર્ટ પહેરીને સ્કૂલે જઈ શક્યો હોત। અરે ના બુદ્ધુ, સ્કૂલમાં તો યુનિફોર્મ હોવો જ જોઈએ। ચિંકીએ ગટ્ટુને સ્કૂલ યુનિફોર્મનું મહત્વ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ ગટ્ટુને ખબર ના પડી। સાંજે ગટ્ટુ પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમવા ગયો અને ચિંકી મમ્મીની સાથે કંઈક શોપિંગ કરવા સાંજે માર્કેટ ગઈ। ક્રિકેટ રમતી વખતે ગટ્ટુને ડાઈવ મારવી પડે છે, પણ ત્યાં જ તેની ટી-શર્ટ ફાટી જાય છે। તે ઘરે પાછો આવે છે અને ચિંકીને ફોન કરે છે, કારણ કે ચિંકી હજુ પણ માર્કેટથી આવી નહોતી। સાંભળ ચિંકી, આજે રમતી વખતે મારી ટી-શર્ટ ફાટી ગઈ। પાછા આવતી વખતે તું અને મમ્મી સ્પોર્ટ્સ શોપમાંથી નવી ટી-શર્ટ લેતા આવજો। સારું ગટ્ટુ। અને સાંભળ, ટી-શર્ટ ઇન્ડિયન ટીમ વાળી જર્સી જ લેજે, મને તે જ ગમે છે। હા ભાઈ, મને ખબર છે। ચિંકી અને મમ્મીએ ગટ્ટુ માટે ઇન્ડિયન ટીમની જર્સીવાળી ટી-શર્ટ લીધી, જેના પર નામ લખ્યું હતું વિરાટ કોહલી। ઘરે આવીને જ્યારે તે બંને જણાએ ગટ્ટુને ટી-શર્ટ આપી તો ગટ્ટુ ખૂબ જ ખુશ થઈ ગયો। પપ્પા પણ ઓફિસેથી આવી ગયા। ગટ્ટુ ટી-શર્ટ પહેરીને તેમને બતાવે છે અને તેમને કહે છે, મારી ઉપર ટી-શર્ટ કેવી લાગે છે? બહુ સરસ લાગે છે ગટ્ટુ, આ બ્લુ કલર તારી ઉપર સૂટ થાય છે। ઇન્ડિયન ટીમની જર્સીની વાત જ અલગ છે। થોડી વારમાં મમ્મી બધાને ડિનર કરવા બોલાવે છે અને બધા ડિનર કરવા બેસી જાય છે। ત્યાં જ ગટ્ટુ પપ્પાને યુનિફોર્મ વિશે વાત કરે છે। પપ્પા, સ્કૂલમાં યુનિફોર્મ કેમ જરૂરી હોય છે? આજે અચાનક આ સવાલ તારા મનમાં કેવી રીતે આવ્યો? અમારો સ્કૂલ યુનિફોર્મ છે ને બહુ જ બોરિંગ છે। મેં ચિંકીને કહ્યું કે જો આપણને જીન્સ અને ટી-શર્ટ પહેરીને સ્કૂલે જવા મળે તો કેટલી મજા આવી જાય। મેં તેને સમજાવવાનો બહુ જ પ્રયત્ન કર્યો પપ્પા કે સ્કૂલ યુનિફોર્મ કેટલો ઇમ્પોર્ટન્ટ હોય છે, પણ મારી વાત આને ખબર જ નથી પડતી। ગટ્ટુ, સ્કૂલ યુનિફોર્મ કોઈ પણ સ્કૂલ કે સ્ટુડન્ટની એક ઓળખાણ હોય છે। આ તેમની આઈડેન્ટિટીનો હિસ્સો છે। એટલે સારું બતાય, તું ઇન્ડિયન ટીમની બ્લુ ટી-શર્ટ કેમ પહેરે છે? ક્રિકેટ તો તું કોઈ પણ કલરની ટી-શર્ટ પહેરીને રમી શકે ને? એ ટી-શર્ટ પહેરીને એમ લાગે છે જેમ કે હું પણ એક ઇન્ડિયન ટીમનો હિસ્સો છું। એક અલગ જોશ આવી જાય છે ક્રિકેટ રમવામાં। બિલકુલ ઠીક એવી રીતે આપણે યુનિફોર્મ પહેરીએ છીએ સ્કૂલનો કે પછી સ્પોર્ટ્સનો કે પછી નેશનલ ડ્યુટીનો કે આર્મીનો, તો આપણે મોટી ઓર્ગેનાઇઝેશનનો હિસ્સો બની જઈએ છીએ। અંદરથી એક ઉર્જાનો અનુભવ થાય છે અને અમને એવું લાગે છે કે અમે અમારી સ્કૂલને દરેક જગ્યાએ રિપ્રેઝેન્ટ કરીએ છીએ। તેથી જ આપણો બિહેવિયર સારો રાખવો જોઈએ। એકદમ સાચું। ગટ્ટુ હવે સમજી ગયો કે સ્કૂલ યુનિફોર્મનું શું ઇમ્પોર્ટન્સ હોય છે। બીજા દિવસે જ્યારે તેઓ સ્કૂલે પહોંચ્યા ત્યારે સ્કૂલ પ્રેયર માટે તેઓ બીજા બાળકો સાથે પણ લાઇનમાં ઊભા રહી ગયા। પ્રેયર પછી પ્રિન્સિપાલ મેડમે બાળકોને એક નવી એનાઉન્સમેન્ટ સંભળાવી। બાળકો, આ વર્ષે આપણા સ્કૂલનું સિલ્વર જ્યુબિલી સેલિબ્રેશન થવાનું છે। આપણી સ્કૂલને એસ્ટાબ્લિશ થયે 25 વર્ષ પૂર્ણ થશે। બધા બાળકો તાળીઓ વગાડે છે।
અને આપણી સ્કૂલના આ 25 વર્ષને યાદગાર બનાવવા માટે આપણી સ્કૂલનો નવો લોગો અને નવો યુનિફોર્મ ડિઝાઇન કરવામાં આવ્યો છે. નવો યુનિફોર્મ સ્કૂલના ઓફિશિયલ રિટેલ સ્ટોર પર અવેલેબલ છે અને નેક્સ્ટ મંડેથી તમે બધા નવા યુનિફોર્મમાં સ્કૂલમાં આવશો. ઓકે? આ સાંભળીને બધા સ્ટુડન્ટ્સમાં એક ક્યુરિયોસિટી આવી ગઈ હતી કે નવો યુનિફોર્મ કેવો હશે. ગટ્ટુ અને ચિંકી લંચ બ્રેકમાં તેમના મિત્રો સાથે ડિસ્કસ કરવા લાગ્યા. આ નવો યુનિફોર્મનો આઈડિયા તો ખૂબ જ સરસ છે. મને તો એમે આ નેવી બ્લુ પેન્ટ અને વ્હાઇટ શર્ટ ખૂબ જ બોરિંગ લાગે છે. કદાચ આપણો યુનિફોર્મ પેલા સ્કૂલ ડેઝ ટીવી શો જેવો હોય. હા, સ્કૂલ ડેઝમાં જે યુનિફોર્મ જોઈએ છે ને તે તો ખૂબ જ સ્માર્ટ દેખાય છે. શનિવારે ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા નવો યુનિફોર્મ ખરીદવા માટે નીકળે છે. ત્યાં બધાએ યુનિફોર્મને પહેલીવાર જોયો. નેવી બ્લુ પેન્ટ અને વ્હાઇટ શર્ટની જગ્યાએ ડાર્ક ગ્રે કલર સ્ટ્રક્ચર સરસ દેખાતું હતું. મંડે મોર્નિંગ ગટ્ટુ અને ચિંકી નવો યુનિફોર્મ પહેરીને સ્કૂલે જવા માટે તૈયાર થાય છે. ગટ્ટુએ ડાર્ક ગ્રે કલરની પેન્ટ સાથે ક્રીમ કલરનો શર્ટ પહેર્યો અને સાથે મેચિંગ ડાર્ક ગ્રે કલરની ટાઈ. શર્ટના પોકેટ પર સ્કૂલના નવા લોગોની એમ્બ્રોઇડરી કરી હતી. ચિંકીએ પણ ક્રીમ શર્ટ પહેરી જેના પોકેટ ઉપર સ્કૂલનો લોગો હતો અને સાથે ડાર્ક ગ્રે, લાઇટ ગ્રે અને ઓફ વ્હાઇટ ચેક્સ વાળી શર્ટ. આ ચેક્સ વાળી શર્ટ તો એકદમ સ્કૂલ ડેઝ જેવી દેખાતી હતી. ખાલી કલર સ્કીન મરૂન હતો અને અહીંયા ગ્રે. અરે વાહ ચિંકી, તારી યુનિફોર્મ તો એકદમ સ્કૂલ ડેઝ જેવી જ લાગે છે. હા ગટ્ટુ, અને તું પણ નવા યુનિફોર્મમાં બહુ જ સ્માર્ટ લાગે છે. તેઓ જ્યારે સ્કૂલે પહોંચ્યા ત્યારે બીજા બધા બાળકો પણ ડ્રેસ પહેરીને ખૂબ જ એક્સાઇટેડ લાગતા હતા. એવું લાગે છે કે જાણે આપણે કોઈ નવી સ્કૂલમાં આવી ગયા હોય. હા, નવો યુનિફોર્મ તો ખૂબ જ સરસ છે. હવે હું ક્યારેય સ્કૂલ યુનિફોર્મને બોરિંગ નહીં કહું. તેને પહેરીને ખૂબ જ સરસ ફિલિંગ આવે છે. બધા બાળકો ઉત્સાહિત થઈને પોતાની ક્લાસ એટેન્ડ કરવા માટે જાય છે અને બધાના ચહેરા પર એક નવી તાજગી આવી જાય છે. ચિંકીનો બર્થડે. સ્કૂલ શરૂ થવાને બસ 1 મહિનો જ થયો હતો કે સોશિયલ સ્ટડી ટીચર પ્રભાત સરે બાળકો માટે એક સરસ મજાની ટ્રીપ તૈયાર કરી. બાળકો, રજા પહેલા આપણે બધા મળીને એક ઓલ્ડ એજ હોમ જઈશું. ઓલ્ડ એજ હોમ એ શું હોય છે સર? ઓલ્ડ એજ હોમ એ વડીલો માટે એક સ્પેશિયલ ઘર હોય છે. કોઈ રીઝનથી કોઈ એકલા રહેતું હોય કે તેમના બાળકો તેમનાથી ખૂબ જ દૂર રહેતા હોય તો ઘણા લોકોની કોઈ જ ફેમિલી નથી હોતી. ઓલ્ડ એજ હોમમાં આવા લોકોની સાર સંભાળ થાય છે અને બીજા લોકો સાથે રહેવાનું પણ થઈ જાય છે. પ્રભાત સર સાથે સ્કૂલ બસમાં બેસીને બધા બાળકો સંધ્યા વૃદ્ધાશ્રમ જાય છે. ત્યાં તેમણે જોયું કે કેટલા બધા લોકો પોતાની ફેમિલીથી દૂર રહે છે. તેમની આંખોમાં એકલાપણું અને હતાશા જોવા મળતી હતી. ગટ્ટુ, ચિંકી અને બીજા બધા બાળકોએ પોતાના દાદા દાદી અને નાના નાની જેવા વડીલોને પોતાના કુટુંબ સાથે જોયા હતા. આજે તેમને પહેલીવાર ખબર પડી કે આટલા બધા વડીલો ઓલ્ડ એજ હોમમાં રહે છે. પ્રભાત સર અને ઓલ્ડ એજ હોમના મેનેજરે બાળકોની ઘણા વડીલો સાથે વાત કરાવી. નાના બાળકોને ત્યાં જોઈને અને તેમની સાથે વાતો કરીને મોટા વડીલોની આંખોમાં જાણે કે ખુશી જ આવી ગઈ. સાંજે ઘરે આવીને ગટ્ટુ અને ચિંકીએ ઘરમાં બધાને પોતાની ટ્રીપ વિશે વાત કરી. ત્યાં જ ગટ્ટુને કંઈક યાદ આવી ગયું. અરે ચિંકી, 2 દિવસ પછી તો તારો બર્થડે આવે છે ને? હા, ચિંકીનો બર્થડે તો 2 દિવસ પછી છે. એક ધમાકેદાર બર્થડે પાર્ટી પ્લાન કરીએ. મમ્મી, ઓલ્ડ એજ હોમમાં રહેતા લોકો પણ પોતાની ફેમિલીની બર્થડે પાર્ટીઝ મિસ કરતા હશે ને? તો પછી આ વખતે મારો બર્થડે તે લોકો જોડે સેલિબ્રેટ કરીએ તો? હા, તો ખૂબ સારી વાત છે ચિંકી, પણ આપણે તે ઓલ્ડ એજ હોમ સાથે કેવી રીતે વાત કરીએ? તું ચિંતા ના કર મમ્મી, હું પ્રભાત સર સાથે આ આઈડિયા ડિસ્કસ કરીશ. બીજા દિવસે ગટ્ટુએ પ્રભાત સરને ચિંકીના બર્થડે પ્લાન વિશે વાત કરી. પ્રભાત સર પણ ચિંકીનો આઈડિયા સાંભળીને ખૂબ જ ખુશ થયા. અરે વાહ, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે ગટ્ટુ. હું ઓલ્ડ એજના મેનેજરને વાત કરીશ. ગટ્ટુએ પોતાના અને ચિંકીના 4-5 મિત્રોને આ વાત કરી કે આ વખતે ચિંકીની બર્થડે પાર્ટી કંઈક અલગ જ થશે. તેણે પોતાના બધા મિત્રોને બીજા દિવસે સાંજે 5 વાગે ઘરે ઇન્વાઇટ કર્યા અને આખરે ચિંકીની બર્થડે વાળો દિવસ આવી ગયો. સવારે ઉઠીને સૌપ્રથમ ચિંકીએ મમ્મી પપ્પાને પ્રણામ કરીને તેમના આશીર્વાદ લીધા. હેપી બર્થડે ચિંકી. હેપી બર્થડે ચિંકી.
જરા જો તો ટેબલ ઉપર શું મૂક્યું છે? ચિંકી તે ટેબલ પાસે જાય છે તો ત્યાં એક કલરફુલ પેપરમાં વીંટાળેલું એક બોક્સ હોય છે જેના પર લખ્યું હતું હેપી બર્થડે ચિંકી. અરે વાહ, સરપ્રાઈઝ ગિફ્ટ. આમાં શું છે? પેકેટને ખોલીને તો જો. ચિંકીએ ખૂબ જ એક્સાઇટમેન્ટ સાથે તે ગિફ્ટ ખોલી. તેમાં એક બુક હતી, ઇન્સ્પિરેશન વિમેન ઓફ ઇન્ડિયા. આ બુકમાં મધર ટેરેસા, કિરણ બેદીથી લઈને મેરી કોમ અને ઇન્દિરા નોઈની લાઈફ સ્ટોરીઝ છે. તારી અંદર પણ મને તે સ્પાર્ક દેખાય છે કે તું ફ્યુચરમાં દેશ અને સમાજ માટે કંઈક સારું કરીશ. થેન્ક યુ પપ્પા. આ બર્થડે ગિફ્ટ તો મને બહુ જ ગમ્યું. થોડી વાર પછી ચિંકી ગટ્ટુ મમ્મી અને પપ્પા પાસેના મંદિરમાં જાય છે. ત્યાં બધાએ પૂજા કરી અને પંડિતજીએ બધાને પ્રસાદ આપ્યો. ત્યાં જ ગટ્ટુને પ્રભાત સરનો કોલ આવે છે. તેમની સાથે ફોન પર વાત કરીને ગટ્ટુએ બધાને કહ્યું કે પ્રભાત સરે હમણાં કન્ફર્મ કર્યું કે ઓલ્ડ એજ વાળા ચિંકીનો બર્થડે ત્યાં ઉજવવા માટે તૈયાર થઈ ગયા છે. અરે વાહ! પછી તો આજે ચિંકીની બર્થડે પાર્ટી એકદમ અનોખી થશે. ચિંકી અને મમ્મી પણ આ સાંભળીને ખુશ થાય છે. પાછા આવતી વખતે તેમણે બર્થડે પાર્ટી માટે કેક, ફ્લાવર્સ, બલૂન્સ અને ઘણા બધા યમી ફૂડ્સની ખરીદી કરી દીધી. સાંજે 5 વાગે પ્રભાત સર અને ગટ્ટુ ચિંકીના 5-6 મિત્ર પણ આવી ગયા. બધાએ ચિંકીને બર્થડે વિશ કરી અને પછી પપ્પા અને પ્રભાત સરની ગાડીમાં બેસીને બધા સંધ્યા વૃદ્ધાશ્રમ પહોંચી ગયા. ઓલ્ડ એજના મેનેજરે બધાને પહેલાથી જ ચિંકીની બર્થડે વિશે બતાવ્યું હતું. બધા વડીલો એક મોટા હોલમાં આવી ગયા. હેપી બર્થડે ચિંકી. મને જ્યારે પ્રભાત સરે તારો આઈડિયા બતાવ્યો ત્યારે હું ખૂબ ખુશ થયો. બાળકો સાથે પાર્ટી એન્જોય કરવા માટે જુઓ તો અહીંયા બધા કેટલા એક્સાઇટેડ છે. ચિંકીએ જોયું કે બધા વડીલોના ચહેરા પર ખૂબ જ ખુશી હતી. એવું લાગતું હતું કે જાણે ઘણા વર્ષો પછી તેઓ કોઈ બાળકની બર્થડે પાર્ટીમાં ભેગા થયા છે. ત્યાં તો મમ્મીએ ટેબલ પર કેક અને કેન્ડલ સજાવ્યા અને ગટ્ટુ અને તેના મિત્રોએ હોલને ફ્લાવર્સ અને બલૂનથી સજાવી દીધા. પછી ચિંકીએ કેક કાપી અને બધા વડીલો ખૂબ જ જોશથી ગીતો ગાવા લાગ્યા. પછી મમ્મીએ બધા માટે કેક્સ, વેફર્સ, સમોસા અને ઘણી બધી ખાવાની આઇટમો સર્વ કરી અને એક એક કરીને બધાને તે ખાવા માટે આપી. ગટ્ટુ અને ચિંકીના ફ્રેન્ડ્સ હરી અને રાજુએ એક બાજુ મ્યુઝિક સિસ્ટમ અને સ્પીકર સેટ કરી દીધા. પછી એક રોકિંગ પાર્ટી સોંગ પર ગટ્ટુ અને હરીએ ડાન્સ કરવાનું શરૂ કર્યું. તેમની સાથે મમ્મી, પપ્પા, પ્રભાત સર અને બધા વડીલો ખૂબ જ એન્જોય કરવા લાગ્યા અને તાળીઓ વગાડીને ગટ્ટુ અને હરીનો ઉત્સાહ વધારવા લાગ્યા. ત્યાં જ અચાનક મ્યુઝિક બંધ થયું, લાઇટ પણ જતી રહી, બધે જ અંધારું. અરે, આ શું થયું? ઓ ગોડ! પાવર કટ પણ અત્યારે જ થવાનો હતો. આજકાલ આ એરિયામાં પાવર કટ બહુ થાય છે. વીજળી જાય છે તો 2 કલાક પછી આવે છે. ઓ નો, આ તો પાર્ટીની મજા જ જતી રહી. ત્યાં જ એક ઓલ્ડ એજ અંકલ બોલ્યા, અરે એવી કેવી પાર્ટી ખરાબ થાય? આ તો ચિંકીની સ્પેશિયલ પાર્ટી છે. તે દાદા પોતાના 4-5 વડીલ મિત્રો સાથે જાય છે અને થોડી જ વારમાં ઘણી બધી કેન્ડલ્સ લઈને આવે છે. જોત જોતામાં આખા હોલમાં ઘણી બધી કેન્ડલ્સ સળગવા લાગે છે. તેમના પ્રકાશથી આખો હોલ ઝગમગી ઉઠે છે. પછી એક દાદાજીએ શમ્મી કપૂરનું એક જૂનું સોંગ ગાવાનું શરૂ કર્યું અને બધા તાળીઓની સાથે તે ગીતને બીટ આપવા લાગ્યા અને આમ ફરી એકવાર હોલ ગુંજી ઉઠ્યો. બીજા એક દાદાજીએ કૃષ્ણનું ખૂબ જ સુંદર ભજન ગાયું. એક દાદાજીએ વાંસળી વગાડી. આવા સુંદર મ્યુઝિકલ વાતાવરણમાં બધાને ખૂબ જ આનંદ આવી રહ્યો હતો. જ્યારે લાઇટ પાછી આવી ત્યારે બધાએ ચિંકીને ઘણા બધા બ્લેસિંગ્સ આપ્યા. બેટા, ઘણા વર્ષો પછી આજે એવું લાગ્યું છે જાણે કે અમે અમારી ફેમિલી સાથે આવી સરસ મજાની બર્થડે પાર્ટીને ઉજવી રહ્યા છીએ. તે સાચે જ અમારા બધાના મન જીતી લીધા. હા બેટા ચિંકી, ભગવાન તને બધી જ ખુશીઓ આપે. ફક્ત તારા જેવા બાળકો જ મોટા થઈને આખા સમાજના ભલા માટે કામ કરી શકે છે. જીવતી રહે દીકરી. હા ચિંકી, ભગવાન તને ઘણી બધી ખુશીઓ આપે. તારા જેવા બાળકો જ મોટા થઈને સમાજની ભલાઈ માટે ઘણું બધું કામ કરે છે.
આ સાંભળીને ગટ્ટુ અને ચિંકીના મમ્મી પપ્પા ખૂબ જ પ્રાઉડ ફીલ કરવા લાગ્યા. ચિંકી, આમના આશીર્વાદ કરતા મોટું બર્થડે ગિફ્ટ હોય જ ના શકે. અને ચિંકીના ચહેરા પર મોટી સ્માઇલ આવી જાય છે. બધા ભેગા મળીને કહે છે, હેપી બર્થડે ચિંકી. સર, આપણે ક્યારે બીચ પહોંચીશું? ગટ્ટુ, મને ખબર છે તમે બધા એક્સાઇટેડ છો. થોડી વેઇટ કરો, હમણાં પહોંચી જઈશું. હા, વેઇટ કર્યા પછી બીચ જોવાની મજા જ જુદી છે. બીચ એવી જગ્યા છે જ્યાં જમીન અને પાણી મળી જાય છે. હવાઓ ગીતો ગાય છે અને સૂરજ એ તો પાણીમાં ડૂબી જાય છે. અને બીચ ઉપર આપણે ઘણું બધું કરી શકીએ છીએ. પાણીમાં ઊભા રહી શકીએ, સેન્ડ કેસલ બનાવી શકીએ છીએ, સી શેલ્સનું નેકલેસ પણ બનાવી શકીએ છીએ. વાવ! હા, તો મારી પાસે પણ એક મસ્ત આઈડિયા છે જેનાથી આપણે બીચ ઉપર મજા કરી શકીએ છીએ. ગુડ્ડીની વાત સાંભળીને બધા બાળકો એક્સાઇટેડ થઈ જાય છે. ઓહ, બતાય ને ગુડ્ડી, શું આઈડિયા આવ્યો છે તને? હા ગુડ્ડી, જલ્દી બતાય ને. આપણે બધાએ કામ કરીશું. સૌથી પહેલા આપણે 2 મોટા સેન્ડ કેસલ બનાવીશું અને પછી શેલ્સનું નેકલેસ બનાવીને ચિંકીને પહેરાવીશું, જેથી તે રાણી બની જશે. ત્યાર પછી બીજો એક નેકલેસ બનાવીશું અને તે ગટ્ટુને પહેરાવી દઈશું અને તે બની જશે બીજા સેન્ડ કેસલનો રાજા. પછી શું કરીશું ગુડ્ડી? રાજા રાણી બન્યા પછી? ગુડ્ડી કંઈક વિચારમાં પડી જાય છે. ત્યાં જ હરી બોલે છે, પછી આપણે બંને રાજા રાણીમાં એક બેટલ કરાવીશું અને જોઈશું કે સૌથી પાવરફુલ કોણ છે. વાહ હરી, શું આઈડિયા છે. આ વાત કરીને બધા બાળકો એકબીજા સામે જોઈને હસે છે. ચલો બાળકો, આપણે પહોંચી ગયા. યે! યે! આખી દુનિયાનો કચરો આ બીચ ઉપર આવી ગયો છું. તેને તો સાફ કરવો પડશે. આવા કચરામાં આપણે આપણો માટીનો મહેલ કેવી રીતે બનાવીશું અને કેવી રીતે રમીશું રાજા રાણીની ગેમ? થોડું ગંદુ તો છે, પણ આપણે કચરાથી દૂર રહીને મજા કરીશું. તું ચિંતા ના કરીશ ગટ્ટુ. બાળકો, બહુ દૂર ન જતા અને જો પાણીમાં જવું હોય તો મારી સાથે આવજો. હા સર. છી! ઓહો, છી છી છી! છી છી છી! ઓશિયન ડે વગર કેવી રીતે સેલિબ્રેટ કરીએ? પણ આ તો સી છે, સી જ ઓશિયન બને છે. આ સી ઓછો અને કચરાનો ઢગલો વધારે છે. એક તો આપણે અહીંયા રમી શકીએ છીએ, નહીં તો આપણે આને સાફ કરી શકીએ છીએ. અરે યાર, મારે તો બીચ પર રમવું છે. હમણાં ઘરે જઈશ તો મમ્મી કહેશે, બંટી તારો રૂમ સાફ કર. સાફ તો કરવા જ પડશે. મૂવીઝમાં આવા જ ગંદા પાણીને લીધે એનિમલ્સ ડેન્જર બની જાય છે. પેલું રહ્યું ડેન્જર એનિમલ. એ જ ડેન્જર એનિમલ છે. ડેન્જર એનિમલ. મૂવીઝમાં ડેન્જર એનિમલ બીજું શું કરે છે? તે માણસને પોતાની સાથે લઈ જાય છે. હવે ડેન્જર એનિમલના ઘરમાં મળીશું મિત્રો, જ્યાં ખાલી કચરો હશે. આપણે પણ ત્યાં ફસાયેલા હોઈશું. કચરાનો ઢગલો. તે આપણા માટે તેને ખતરામાં નાખી રહ્યો છે. રોકાઈ જા. અરે, આ તો કાચબો છે. તે આપણી ઉપર હુમલો નહોતો કરતો. તેને તો આપણી મદદની જરૂર હતી. હા, આ કેટલો ક્યુટ છે. આ બિચારો આ બીચના કચરામાં ફસાઈ ગયો હશે. તેનો મતલબ કે બીજા પ્રાણીઓ પણ આવી રીતે ફસાઈ જતા હશે ને? આ તો કેટલી ખોટી વાત છે. આપણે આપણા મજા માટે બીચ ઉપર કચરો ના ફેલાવવો જોઈએ. વિચારો, જો આપણે આપણા ઘરમાં કચરો ફેલાવીએ તો મમ્મી આપણને કેટલું બોલે છે.
અને એમ પણ આ બીચ અને પૃથ્વી પણ આ એનિમલ્સનું ઘર જ છે ને. મિત્રો, આપણે ઝઘડો બંધ કરવો પડશે અને આ બીચને સાફ કરવો પડશે. આ આપણો કચરો છે અને તેના કારણે આ પ્રાણીઓને તકલીફ પડી રહી છે. તે ખૂબ જ ખોટું છે. હવે આ એવો જ દેખાય છે જેવું હરીએ બતાવ્યું હતું, પણ આપણે ચિંકીએ કહ્યું તેમ ના કરી શક્યા. તો ઓશિયન ડે પર કરી લેજો. આપણે પાછા આવી રહ્યા છીએ. ચિંકીના હેર કટ. ગટ્ટુ અને ચિંકી આરામથી લિવિંગ રૂમમાં ટીવી જોઈ રહ્યા હતા. ચિંકી, હવે બસ કર. હવે કેટલી વાર તું અહીં કાર્ટૂન જોતી રહીશ? ના ના ગટ્ટુ, અત્યારે તો હું આ જ કાર્ટૂન જોઈશ. એટલામાં ત્યાં મમ્મી આવે છે. ચિંકી, આ ખોટી વાત છે બેટા. ચાલ પોતાના ભાઈની સાથે રિમોટ શેર કર. તમારે બંને પ્રેમથી રહેવું જોઈએ બાળકો. ઓકે મમ્મી. આલે ગટ્ટુ, હવે તું જોઈ લે ટીવી. અને ત્યાં સુધી પપ્પા પણ ત્યાં આવે છે. અરે, આ બંને તો બસ તારું જ કહેવાનું માને છે. જો હું તેમને કહીશ તો તેઓ માનશે જ નહીં. અરે, તું પિયર જાય છે, ખબર નહીં હું આમને કેવી રીતે સંભાળીશ. શું મમ્મી, તમે નાનીના ઘરે જઈ રહ્યા છો? મમ્મી, અમને પણ લઈ લે ને. અમારે પણ નાના નાનીના ઘરે જવું છે. ના બાળકો, તમારી સ્કૂલ પણ છે ને. અને એમ પણ નાનીની તબિયત વધારે સારી નથી, તેથી હું તેમને મળવા જઉં છું. હા મમ્મી, તમે આરામથી જાઓ અને નાનીનું ધ્યાન રાખો. અને હા મમ્મી, તમે જલ્દી પાછા આવજો. હા બાળકો, હું જલ્દી પાછી આવી જઈશ. ઓહો, પણ મમ્મી, મને હમણાં યાદ આવ્યું. તમે મારા હેર કટિંગ કરવાનું કીધું હતું. હવે તમે જઈ રહ્યા છો તો મારું કટિંગ કેવી રીતે થશે? અરે ચિંકી, તું ચિંતા ના કરીશ. હું તો આમ ગઈ અને આમ આવી. અચ્છા ઠીક છે મમ્મી, તમે આવીને કટિંગ કરી આપજો, પણ હું ફક્ત તમારા જોડે જ કરાવીશ. બીજા દિવસે મમ્મી નાનીના ઘરે જતી રહે છે. ગટ્ટુ અને ચિંકી સ્કૂલે જાય છે. બાળકો, વાતો ના કરશો. આપણી સ્કૂલમાં નવા પ્રિન્સિપલ આવ્યા છે. તે પહેલા એક આર્મી સ્કૂલના પ્રિન્સિપલ હતા અને તે બહુ જ સ્ટ્રિક્ટ છે. તેમણે બધા જ સ્ટુડન્ટ્સની હેરસ્ટાઇલ અને યુનિફોર્મ ચેક કરવા માટે કીધું છે. બધા બાળકો એક એક કરીને ચેકિંગ કરાવે છે. થોડી વાર પછી કેટલાક બાળકોને અલગ લાઇનમાં ઊભા કરી દેવાય છે. ચિંકીને પણ આ જ લાઇનમાં ઊભી કરી દે છે. થોડી જ વારમાં ત્યાં પ્રિન્સિપલ મેડમ આવે છે. સ્ટુડન્ટ્સ, તમારા બધાના યુનિફોર્મ્સ ઠીક નથી, તેથી તમને અહીંયા ઊભા રાખવામાં આવ્યા છે. તમારા બધાના યુનિફોર્મ્સ એકદમ નીટ અને ક્લીન હોવા જોઈએ અને તમારા હેરની લેન્થ પણ એકદમ પરફેક્ટ હોવી જોઈએ. આવતીકાલથી બધાએ યુનિફોર્મ્સ બરાબર પહેરીને આવવાના છે, જેથી તમે સ્કૂલના રૂલ્સને ફોલો કરી શકો. જો તેવું નહીં થયું તો તમને પનિશમેન્ટ મળશે. ચિંકી, મને ખબર છે તું શું વિચારી રહી છે. જો, તારું યુનિફોર્મ તો એકદમ બરાબર છે, પણ તારી હેરસ્ટાઇલમાં પ્રોબ્લેમ છે. તારા વાળ બહુ જ વધી રહ્યા છે ચિંકી, અને સ્કૂલના રૂલ્સ પ્રમાણે બધા જ વિદ્યાર્થીઓએ પોતાની વાળની એક સરખી લેન્થ રાખવાની છે. ચિંકી, તું વહેલી તકે પોતાના હેર કટ કરાવી લે, જેથી તને પનિશમેન્ટ ના મળે. ઓકે મેમ. ચિંકી પાછી ક્લાસમાં આવે છે, પણ તે કોઈની સાથે વાત નથી કરતી. ત્યાં સુધી કે તે ગટ્ટુ સાથે પણ કોઈ વાત નથી કરતી. સ્કૂલ છૂટ્યા પછી બંને ઘરે આવે છે. અરે બાળકો, આવી ગયા તમે? ચલો જલ્દીથી કપડાં બદલો અને ખાવા બેસી જાઓ. ના પપ્પા, મને ભૂખ નથી લાગી. હું રૂમમાં જઈ રહી છું. અરે, શું થયું ચિંકી? અને પછી ચિંકી પાછી પોતાના રૂમમાં જતી રહે છે. જુઓ ને પપ્પા, આ આજે આવું જ બિહેવ કરી રહી છે. પછી ગટ્ટુ પપ્પાને બધી વાત કહે છે. અરે ગટ્ટુ, આ ખરેખર ખૂબ ટેન્શનની વાત લાગે છે, કારણ કે નાનપણથી લઈને આજ સુધી ચિંકીએ મમ્મી પાસે જ હેર કટ કરાવ્યા છે. આવામાં તેની ચિંતા બરાબર છે. જ્યારે મમ્મી ઘરે જ નથી તો હેરકટ કેવી રીતે થશે? પણ પપ્પા, એમાં શું મોટી વાત છે? એકવાર માટે તો તે બહારથી હેરકટ કરાવી લે. ના ગટ્ટુ, બહુ પહેલાની વાત છે. ચિંકી એકવાર બહાર ગઈ હતી હેરકટ કરાવવા માટે, પણ ભૂલથી તેમની કાતર ચિંકીના કાનને વાગી ગઈ અને થોડું વાગી પણ ગયું હતું.
એ ઘા તો ખૂબ નાનો હતો, પણ ચિંકી તે વખતે ખૂબ નાની હતી. તેને તેનાથી ખૂબ જ બીક લાગી. ત્યારથી મમ્મી પાસે જ હેરકટ કરાવે છે. ઓહ, તો આ વાત છે. પણ પપ્પા, હવે આપણે શું કરીએ? ચિંકી રૂમમાં બેઠે બેઠે વિચારતી હતી કે શું હવે તેને પનિશમેન્ટ મળશે. તેને મમ્મી સિવાય બીજા કોઈ પાસે હેરકટ કરાવવું નથી. આ બધું વિચારતા વિચારતા ચિંકી સૂઈ જાય છે. ચિંકી જ્યારે જાગે છે અને જુએ છે તો તેની સામે ગટ્ટુ અને પપ્પા તૈયાર થઈને ઊભા છે. ચલો ચિંકી બેટા, તૈયાર થઈ જાઓ. તૈયાર? પણ શેના માટે પપ્પા? ક્યાં જઈ રહ્યા છીએ આપણે? અરે, આપણે હેરકટ કરાવવા જઈ રહ્યા છે ને ચિંકી. શું? પણ મારે નથી કરાવવા હેરકટ. હું મમ્મીને છોડીને બીજા કોઈની સાથે હેરકટ નહીં કરાવું. અરે ના ચિંકી, અમે તારી નહીં, મારી અને ગટ્ટુની હેરકટ કરાવીએ છીએ. શું સાચે? બીજું શું? જોને અમારા વાળ કેટલા લાંબા થઈ ગયા છે. અમે તો અમારી કટિંગ કરાવવા જઈ રહ્યા છે. ચાલ, તું અમારી સાથે નહીં આવે? ઠીક છે, આવું છું. હકીકતમાં આ પપ્પા અને ગટ્ટુનો પ્લાન હતો ચિંકીના હેરકટ કરાવવા માટે. તે બંને ચિંકીને લઈને સલૂનમાં પહોંચે છે. ત્યાં જ તેમની પાસે એક આંટી આવે છે અને તે ચિંકીને પ્રેમથી કહે છે, અરે તો તું છે ચિંકી. તું તો બહુ જ ક્યુટ છે અને તારા વાળ પણ બહુ જ સુંદર છે. બસ તને એક નાનકડા ક્યુટ હેરકટની જરૂર છે. પપ્પા, હું મારો હેરકટ મમ્મીને છોડીને બીજા કોઈની સાથે નહીં કરાવું. ચિંકી બેટા, હવે જીદ છોડી દે. જો તે હેરકટ નહીં કરાવ્યા તો આવતીકાલે તને પનિશમેન્ટ મળશે. ચિંકી બેટા, આવ મારી સાથે અંદર ચાલ. જો તને થોડોક પણ ડર લાગ્યો તો હું તારા હેરકટ નહીં કરું, આઈ પ્રોમિસ. પણ જ્યાં સુધી તું તારા ડરનો સામનો નહીં કરે ત્યાં સુધી તે ડર તારા મનમાં જ રહેશે. આ સાંભળીને ચિંકીના મનમાં હિંમત આવી જાય છે. ચિંકી બેટા, આવ આ ચેર ઉપર બેસી જા અને પોતાની આંખો બંધ કરી લે. જોજે, થોડી જ વારમાં તારું હેરકટ પણ થઈ ગયેલું હશે અને તને ખબર પણ નહીં પડે. ઠીક છે આંટી, હું મારી આંખો બંધ કરી લઉં છું. બીજું કહે ચિંકી, મેં સાંભળ્યું છે કે એક દિવસ તે અને ગટ્ટુએ સેન્ડવિચ બનાવી હતી. હા આંટી, અમને બંનેને સ્કૂલમાં શીખવાડ્યું હતું. ખૂબ જ ટેસ્ટી હતી તે સેન્ડવિચ અને હેલ્ધી પણ. અચ્છા, હેલ્ધી કેવી રીતે? અરે આંટી, તેમાં ચીઝ નહોતું નાખ્યું અને તેમાં બહુ જ બધા વેજીટેબલ્સ હતા. તેથી જ તે એક બહુ જ હેલ્ધી સેન્ડવિચ હતું. ઓહ, હવે હું સમજી. તું તો બહુ જ સમજદાર છે ચિંકી. આંટી આમ જ ચિંકી સાથે વાતો કરતા જાય છે અને 5 જ મિનિટમાં ચિંકીનું હેરકટ એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય છે. ચિંકી બેટા, હવે તું તારી આંખો ખોલી શકે છે. શું? સાચે? મારું હેરકટ આટલી જલ્દી થઈ ગયું આંટી? આ તો ખબર પણ ના પડી અને ફટાફટ થઈ ગયું. તો શું ચિંકી, મેં કહ્યું હતું ને, તારે ડરવાની બિલકુલ જરૂર નથી. અરે વાહ ચિંકી, જોયું કેટલું જલ્દીથી તારું હેરકટ થઈ ગયું અને તારો ડર પણ જતો રહ્યો છે ને? હા પપ્પા, મારો બધો ડર એકદમ નીકળી ગયો. અરે વાહ, આ તો ખૂબ જ સારી વાત છે. તો કેમ નહીં આ વાત પર આપણે આઈસ્ક્રીમ પાર્ટી કરીએ? અને 3 જણા બહાર જઈને આઈસ્ક્રીમ પાર્ટી કરે છે. રેઇની સિઝન. આજે છમાછમ વરસાદ પડતો હતો. ગટ્ટુ અને ચિંકી ખૂબ જ ખુશ હતા કારણ કે આજે તેમને સ્કૂલેથી રજા મળી હતી. મુશળધાર વરસાદને કારણે પપ્પાની ઓફિસમાં પણ રજા હતી. ગટ્ટુ, ચિંકી અને પપ્પા આરામથી લિવિંગ રૂમમાં બેસીને ટીવી જોતા હતા અને મમ્મી બધા માટે ગરમા ગરમ ભજીયા અને ચા બનાવતી હતી. વાહ મમ્મી, શું સુગંધ આવે છે કિચનમાંથી. જલ્દી બનાવો ને, મને તો ભૂખ લાગી ગઈ. અરે અરે, ધીરજ રાખ ચિંકી બેટા, બસ ભજીયા થવા જ આવ્યા છે. કેટલું મસ્ત વાતાવરણ છે મમ્મી. આવામાં ગરમ ગરમ ચા અને પકોડા ખાવાની વાતથી જ મજા આવી જાય. અમે ધીરજ કેવી રીતે રાખીએ? અરે ગટ્ટુ, તું તો મોટા લોકો જેવી વાતો કરે છે ને. પછી બધા પાછા ટીવી જોવા લાગે છે. ટીવીમાં ન્યૂઝ આવતા હતા. આજે વરસાદને કારણે ઘણી જગ્યાએ રસ્તાઓ થયા બંધ અને ટ્રાફિક થયો જામ અને આવતીકાલ સુધી આ વાતાવરણ આવું જ રહેશે. ઓહ, ઘણું પાણી વરસે છે પપ્પા. આમાં તો કાલે પણ સ્કૂલે નહીં જઈ શકીએ. તો પછી કાલે પણ અમારી રજા રહેશે કે શું? શું?
અરે ના ગટ્ટુ, એવું ના બોલીશ. કાલે તો મારે સ્કૂલ જવું જ છે. કાલે ટ્યુઝડે છે. આવતીકાલે મારો ફેવરેટ આર્ટ એન્ડ ક્રાફ્ટનો પીરિયડ હોય છે. પછી આખા એક અઠવાડિયાની રાહ જોવી પડે છે આર્ટ એન્ડ ક્રાફ્ટના પીરિયડ માટે. અરે ચિંકી ગટ્ટુ, તમે બિલકુલ ચિંતા ના કરો. કાલ સુધીમાં તો વરસાદ રોકાઈ જશે. નહીં તો કમસે કમ ઓછો થઈ જશે અને પાણી પણ કાલે સાફ કરી દેવામાં આવશે. હે, પાણી કોણ સાફ કરશે પપ્પા? શું જેમ મમ્મી વાઇપર લઈને હોલનું પાણી સાફ કરે છે તેવી જ રીતે કોઈ રોડ ઉપર કરશે પપ્પા? અરે ના બાળકો, આવું કશું નથી થતું. ખરેખર તો બધી સિટીમાં મ્યુનિસિપાલિટી હોય છે જે ધ્યાન રાખે છે કે સિટીમાં સાફ સફાઈ રહે. જ્યારે વરસાદના કારણે પાણી ભરાઈ જાય છે ને, ત્યારે તેને સાફ કરવાની જવાબદારી આ લોકોની જ હોય છે. ઓહ, તો આવું હોય છે. પછી મમ્મી કિચનમાંથી ગટ્ટુ અને ચિંકીને બૂમ પાડે છે. ગટ્ટુ ચિંકી, આવો બાળકો, આવીને નાસ્તો લઈ જાઓ. આવો મમ્મી. ગટ્ટુ અને ચિંકી ગરમા ગરમ ભજીયા અને ચા લઈને લિવિંગ રૂમમાં આવી જાય છે અને મમ્મી પણ ત્યાં આવે છે. કુટુંબના બધા સભ્યો ચા અને ભજીયાનો આનંદ લે છે અને વરસાદનો પણ. ભાઈ વાહ, બહુ મજા આવી ગઈ. કેટલા ટેસ્ટી ભજીયા બનાવ્યા છે. ખરેખર ખૂબ જ ટેસ્ટી છે આ ભજીયા. મમ્મી પોતાના વખાણ સાંભળીને હસવા લાગે છે અને પોતે બનાવેલા નાસ્તાનો સાથે સાથે આનંદ માણે છે. થોડી વારમાં નાસ્તો પતાવીને મમ્મી પોતાના ઘરના બીજા કામોમાં વ્યસ્ત થઈ જાય છે. પપ્પા ન્યૂઝપેપર વાંચે છે. હવે ગટ્ટુ અને ચિંકી એકલા બેઠા છે. તેમને ખબર જ નહોતી પડી રહી કે શું કરીએ. આવા છમાછમ વરસાદમાં કરવાનું પણ હોય શું? ગટ્ટુ, હું તો બોર થઈ રહી છું. મેં તો મારું બાકી રાખેલું હોમવર્ક પણ બતાવી દીધું. હવે શું કરું? હા, જો અત્યારે વરસાદ ના પડ્યો હોત ને તો આપણે સ્કૂલમાં હોત, બોર પણ ના થતા હોત, મજાથી ભણતા હોત અને બીજા દોસ્તો સાથે વાતો કરતા હોત, સાથે લંચ શેર કરતા અને કેટલી મજા આવત. પપ્પા બાળકોની વાતને ધ્યાનથી સાંભળે છે. શું થયું બાળકો? શું તમે બોર થઈ રહ્યા છો? હા પપ્પા, અમે ખૂબ જ વધારે બોર થઈ રહ્યા છે. અમને તો ખબર જ નથી પડી રહી કે શું કરીએ. અરે તો કઈ વાંધો નહીં, તમે બંને સાથે મળીને ગેમ રમો ને, બોર નહીં થાઓ. કેમનું રમીએ પપ્પા? બહાર કેટલો વરસાદ પડી રહ્યો છે. ના તો અમે સાયકલ ચલાવી શકીએ છીએ અને ના તો અમે ફ્રેન્ડ્સને મળી શકીએ છીએ. અરે તો ઘરની અંદર રમો ને. ઘરની અંદર? હવે ઘરની અંદર તો કોઈ ગેમ રમાતી હશે પપ્પા. અરે બેટા, ઘણી બધી ઇન્ડોર ગેમ્સ હોય છે. તેમને આરામથી ઘરમાં બેસીને રમવામાં આવે છે. પણ પપ્પા, અમને તો આવી ગેમ રમતા આવડતી નથી. અને ત્યાં મમ્મી પણ આવી જાય છે. અરે, આ તો બહુ વિચિત્ર વાત છે. તમને બંનેને ઇન્ડોર ગેમ્સ રમતા પણ નથી આવડતા. હા, બતાય. આપણે તો આપણી વખતે ઘણી બધી ઇન્ડોર ગેમ્સ રમતા હતા અને તેમાંથી ઘણી બધી ગેમ્સ એવી હતી કે તેને આરામથી ઘરમાં જ રમવામાં આવતી હતી. હા, હું પણ બહુ જ રમી છું. પણ આજકાલના બાળકોને તો માત્ર 2 કે 3 ગેમ્સ જ આવડે છે. ગટ્ટુ ચિંકી એકબીજા તરફ જુએ છે અને પછી મમ્મી અને પપ્પાને કહે છે, તો મમ્મી પપ્પા, તમે જ અમને કોઈ ઇન્ડોર ગેમ શીખવાડો ને. હા, આવી રીતે અમે બોર પણ નહીં થઈએ અને અમને નવી નવી ગેમ્સ પણ જાણવા મળશે. પપ્પા થોડું વિચારીને કહે છે, ચલો બાળકો, કંઈ વાંધો નહીં. આજે હું અને મમ્મી તમને અમારા સમયની ઇન્ડોર ગેમ રમીને બતાવીએ. બાળકો તો ખૂબ જ ખુશ થઈ જાય છે. બધા એક જગ્યાએ બેસે છે અને મમ્મી પહેલી ગેમ શરૂ કરે છે. એક કામ કર ગટ્ટુ, જલ્દી એક પેપર લઈ આવ અને તેનાથી ચિઠ્ઠીઓ બનાવ. અલગ અલગ ચિઠ્ઠી પર લખો રાજા, વજીર, ચોર અને સૈનિક. અને ગટ્ટુ આમ જ કરે છે. જો હવે રાજાની ચિઠ્ઠીના 100 માર્ક્સ છે, વજીરના 50, સૈનિકના 25 અને ચોરના 0. આપણે આ ચિઠ્ઠીઓને હવામાં ઉછાળીશું અને પછી કેચ કરીશું. જેની પાસે જે ચિઠ્ઠી આવશે તેને તેટલા માર્ક્સ મળશે અને 10 રાઉન્ડ્સ પછી આપણે માર્ક્સનું ટોટલ કરીશું. જેના સૌથી વધારે માર્ક્સ હશે તે જીતી જશે. અને ગેમ શરૂ થાય છે. અરે રે રે, મારો તો પહેલા જ ચીટમાં ચોર આવી ગયો. પપ્પા, તમને 0 મળ્યું. જુઓ, મને તો રાજા જ મળ્યો. લાગે છે કે હું જ ગેમ જીતવાનો છું. હા હા, તે તો જોઈએ છીએ. અને આમ જ બધા પહેલી ગેમ રમે છે. હવે પપ્પા પોતાની ગેમ બતાવે છે. ચલો, હવે આપણે બધા મળીને અંતાક્ષરી રમીએ.
હા આ ગેમ વિશે તો મને પણ ખબર છે. હા, અમે ક્યારેક ક્યારેક આ ગેમ રમીએ છીએ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા પપ્પા એક જૂનું ગીત ગાય છે અને આ ગીત માટે બધા તાળીઓ વગાડે છે. પછી જ્યારે મમ્મી ગાય છે ત્યારે ગટ્ટુ અને ચિંકી ઊભા થઈને ડાન્સ કરે છે. પપ્પા બંને માટે જોરથી તાળી વગાડે છે. ચલો બાળકો, હવે મારી ફેવરેટ ગેમ રમીશું. પપ્પાની ફેવરેટ ગેમ કઈ છે આ જાણવા માટે બધા ખૂબ જ ઉત્સાહિત થઈ જાય છે. સૌથી પહેલા 2 ચેર્સને અહીંયા લાઇનમાં લગાવી દો. ગટ્ટુ અને ચિંકી ચેર્સ લાઇનમાં લગાવે છે. ચલો હવે હું તમને આ ગેમ્સના રૂલ્સ બતાવું છું. આ ગેમનું નામ છે મ્યુઝિકલ ચેર. હું એક ગાવાનું પ્લે કરીશ. ગટ્ટુ, ચિંકી અને મમ્મી આ ચેરની આજુબાજુ ચક્કર લગાવશે. જ્યારે હું મ્યુઝિક ટ્રેક બંધ કરું ત્યારે તમારે આ ચેર પર બેસી જવાનું છે. જે ચેર પર બેસી જશે તે જીતશે અને જે ઊભું રહેશે તે હારી જશે. આવા 4 રાઉન્ડ્સ થશે. જેના પણ પોઈન્ટ્સ વધારે હશે તે જીતી જશે. મ્યુઝિકલ ચેરની ગેમ શરૂ થાય છે. પપ્પા પોતાના ફોનમાં નવા ગીતો પ્લે કરે છે. તે થોડી વારમાં ગીતો પોઝ કરે છે. બધાને આ ગેમ રમવાની ખૂબ જ મજા આવતી હતી અને આમને આમ જ સાંજ પડી ગઈ અને વરસાદ પણ ધીમો થઈ ગયો હતો. વાહ ભાઈ, આજે તો રમતા રમતા સમયની ખબર જ ના પડી. હા, સાચું કહો છો તમે. આજે તો એટલું રમ્યા છીએ અને મ્યુઝિકલ ચેર્સ વાળામાં તો મારી જોરદાર કસરત થઈ ગઈ છે. પણ ખરેખર આજે તો મજા આવી ગઈ. આપણે બધાએ ભેગા મળીને કેટલી બધી ગેમ્સ રમીને. અને મેં કેટલી વાર પપ્પાને હરાયા પણ. હા ગટ્ટુ બેટા, સાચું કીધું. તું તો એક જ દિવસમાં આ ગેમ્સનો ચેમ્પિયન બની ગયો. ચાલો, અચ્છા હવે હું જઈ રહી છું ડિનરની તૈયારી કરવા માટે. બાળકો, ચાલો તમે પણ હવે ભણવા બેસો. અને આમ ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા એક રેની દિવસની મજા માણે છે. ગટ્ટુની નવી વોચ. ગટ્ટુને વોચનો ઘણો શોખ હતો. ક્યારેક તો તે પપ્પાની વોચ પણ પહેરી લેતો. એક દિવસ એમ જ ગટ્ટુ પપ્પાની વોચ પહેરીને ઊભો હતો. ગટ્ટુ બેટા, તે મારી વોચ જોઈ છે? અરે મારે ઓફિસ જવું છે અને વોચ નથી મળતી. હા પપ્પા, આ રહી તમારી વોચ. હું પહેરીને જોતો હતો. ગટ્ટુ બેટા, લાગે છે કે તને વોચિસ ઘણી પસંદ છે. હા પપ્પા, મને વોચ પહેરવી ઘણી ગમે છે. સારું બતાય, તને કેવી પ્રકારની વોચ ગમે છે? ગટ્ટુ પપ્પાને એકથી ચઢિયાતી એક વોચિસના નામ બતાવે છે અને તેની વોચિસને લગતી આવી સરસ નોલેજ જોઈને પપ્પા ખુશ થઈ જાય છે. સારું ગટ્ટુ, મેં ડિસાઈડ કર્યું છે કે હું તને એક નવી વોચ અપાવીશ. ગટ્ટુ તો ખૂબ જ ખુશ થઈ જાય છે. પછી પપ્પા ઓફિસ જતા રહે છે. પણ ગટ્ટુ તો એટલો બધો ખુશ હોય છે કે આખો દિવસ એક્સાઇટેડ રહે છે. તે જલ્દીથી મમ્મી અને ચિંકીને ગુડ ન્યૂઝ સંભળાવે છે કે તેને વોચ મળવાની છે. અરે વાહ ગટ્ટુ, આ તો ખરેખર ખૂબ જ સારી વાત છે. પણ શું તે એ ડિસાઈડ કર્યું કે તારે કઈ વોચ લેવી છે? અરે ના મમ્મી, મેં તો આવું વિચાર્યું પણ નહોતું. તો ગટ્ટુ જલ્દીથી વિચારી લે, કારણ કે સાંજે તું અને પપ્પા તારી વોચ લેવા જવાના છો ને. પછી ગટ્ટુ કામમાં લાગી જાય છે અને ઘણી બધી વોચિસ જુએ છે. એટલું જ નહીં, તે પોતાના ઘણા મિત્રોને પૂછે છે કે કઈ વોચ લેવામાં આવે. અને સાંજ પડે છે પણ હજુ સુધી તે ડિસાઈડ નથી કરી શકતો કે કઈ વોચ લેવાની છે. અને પપ્પા આવી જાય છે. ગટ્ટુ બેટા, તો જઈએ વોચ લેવા માટે. પણ પપ્પા, હું તો ડિસાઈડ જ નથી કરી શકતો કે કઈ વોચ લેવામાં આવે. અરે તો શું થયું ગટ્ટુ બેટા, શોપ પર ડિસાઈડ કરી લેજે. અત્યારે ઓર્ડર કરો toontoonkids.com થી અને દરેક ઓર્ડર પર મેળવો એક રાખડી ફ્રી. પછી બંને જણા શોપમાં જાય છે. ત્યાં તે ઘણા બધા પ્રકારની વોચિસ જુએ છે. ગટ્ટુ આજો, આ વોચ કેટલી સારી છે. તેનું ડાયલ કેટલું સરસ છે. પપ્પા, તેનું ડાયલ તો ઘણું સારું છે પણ તેનો પટ્ટો મને ગમ્યો નહીં. સારું તો આ વાળી જો. પપ્પા, આનું કલર કોમ્બિનેશન એટલું સારું નથી. 1 કલાક વીતી જાય છે પણ ગટ્ટુ અને પપ્પા હજુ સુધી ડિસાઈડ નથી કરી શકતા કે કઈ વોચ લેવામાં આવે. ગટ્ટુ બેટા, હું તો બહુ થાકી ગયો. હજુ સુધી તે વોચ સિલેક્ટ નથી કરી. ના પપ્પા, મને ખબર જ નથી પડી રહી. ગટ્ટુ અને પપ્પા બંને પરેશાન થઈ જાય છે અને ત્યાં જ શોપ મેનેજર આવે છે અને તેમની બધી મુશ્કેલી સમજે છે. સર, તમારે હેરાન થવાની જરૂર નથી. અમારી શોપમાં લકી ડ્રો થાય છે.
તમે એકવાર ટ્રાય તો કરો, કદાચ તમને તમારી મનપસંદ વોચ મળી જાય. પપ્પા અને ગટ્ટુને આ આઈડિયા પસંદ આવે છે અને તેઓ આ લકી ડ્રો રમે છે. ચલો ગટ્ટુ બેટા, ઓલ ધ બેસ્ટ. હા પપ્પા. ગટ્ટુ લકી ડ્રોમાં એક સરસ મજાની વોચ જીતી જાય છે અને તેને 50% ડિસ્કાઉન્ટ પણ મળી જાય છે. ગટ્ટુને તે વોચ ખૂબ જ પસંદ આવે છે. ગટ્ટુ બેટા, તને આ વોચ પસંદ તો આવી ને? હા પપ્પા, આ વોચનો કલર, ડાયલ, પટ્ટો બધું જ બેસ્ટ છે. મને તો આ ખૂબ જ ગમ્યું. પછી બંને જણા વોચ ખરીદીને ઘરે જાય છે. ગટ્ટુ મમ્મી અને ચિંકીને તેની વોચ બતાવે છે. ત્યાર પછી ગટ્ટુ તરત દોડીને પોતાની કોલોનીના મિત્રોને તે વોચ બતાવે છે. થોડી વાર પછી તે ઘરે પાછો આવે છે. ચિંકી, મને તો મારી વોચની ખૂબ જ ચિંતા થાય છે. કેમ ગટ્ટુ, શું થયું? અરે ચિંકી, હું મારી વોચને ખૂબ જ સંભાળીને રાખવા માંગુ છું. ક્યાંક તેને સ્ક્રેચ ના પડી જાય. ગટ્ટુ, તો તું એક કામ કર. તું એક નાનકડું બોક્સ તૈયાર કર, જેથી જ્યારે પણ તું વોચ ના પહેરે ત્યારે તું તેને સાચવીને મૂકી શકે. હા ચિંકી, આ સરસ આઈડિયા છે. પછી ગટ્ટુ કાર્ડબોર્ડમાંથી સરસ બોક્સ બનાવે છે અને તેમાં કોટન મૂકે છે. પછી પોતાની વોચને સંભાળીને તેમાં મૂકે છે અને તે બોક્સને સંભાળીને કપબોર્ડમાં મૂકે છે. અરે ગટ્ટુ બેટા, તે તારી વોચને આટલી સિક્યોરિટી સાથે કેમ મૂકી છે? મમ્મી, હું નથી ઈચ્છતો કે મારી વોચને કોઈ સ્ક્રેચ આવે, તેથી મેં સંભાળીને તેને રાખી છે. મમ્મી ગટ્ટુની વાત સાંભળીને હસી પડે છે અને પછી પોતાના કામમાં લાગી જાય છે. ઘણા દિવસ આમ જ ચાલે છે. ગટ્ટુ પોતાની વોચ તો ઓછી પહેરતો, પણ તેનું ધ્યાન વધારે રાખતો. પપ્પાને ગટ્ટુનું આવું કરવું પસંદ ના આવ્યું. એક દિવસ તેઓ તેને ટોકે છે. ગટ્ટુ બેટા, હું ઘણા દિવસથી જોઉં છું કે તું વોચ ઓછી પહેરે છે અને તેનું ધ્યાન વધારે રાખે છે. તે યોગ્ય નથી બેટા. કેમ પપ્પા? મને મારી વોચની ચિંતા છે કે ક્યાંક તે ખરાબ ન થઈ જાય, તેથી તેને સંભાળીને રાખું છું. અરે ગટ્ટુ, જો તું પહેરીશ જ નહીં તો વોચ લેવાનો આપણને ફાયદો શું? તને યાદ છે ચિંકીએ તેનો નવો ડોક્ટર સેટ કેવી રીતે સંભાળીને રાખ્યો હતો? તેને ના વાપરવાથી તે એમ જ ખરાબ થઈ ગયો હતો અને તેમાં કાટ લાગી ગયો. હા પપ્પા, તમે બરાબર સાચું કહો છો. હા ગટ્ટુ બેટા, પપ્પાની વાત માની લે. તું તારી વોચને દરરોજ પહેર અને જ્યારે તેમાં કોઈ પણ પ્રોબ્લેમ થશે ત્યારે તેને સરખી કરાવી લઈશું. આવી રીતે તેને મૂકી ના રાખ, બસ તેને ધ્યાનથી પહેર. સારું મમ્મી, હવે હું મારી વોચને દરરોજ પહેરીશ અને ધ્યાન રાખીશ કે તેને કોઈ સ્ક્રેચ ના લાગે. અને પછી ગટ્ટુ પોતાની ફેવરેટ વોચ દરરોજ પહેરે છે. ટીચર્સ ડે. હમણાં જ સ્કૂલમાં એક ટીચરનું ટ્રાન્સફર થયું હતું. તે પહેલા બીજી બ્રાન્ચમાં હતા. ગટ્ટુ, ચિંકી અને બીજા બાળકોએ તેમના વધારે ક્લાસ ભર્યા ન હતા, તેથી તેમને કોઈ બરાબર જાણતું ન હતું. 2 દિવસમાં ટીચર્સ ડે આવવાનો હતો અને બધા બાળકો તેની તૈયારીમાં લાગેલા હતા. મિત્રો, આ વખતે તો ટીચર્સ ડે ની તૈયારી ખૂબ જ જોરશોરથી ચાલે છે. ખૂબ જ મજા આવવાની છે. હા ગટ્ટુ, મેં સાંભળ્યું છે કે આ વખતે સિનિયર સ્ટુડન્ટ્સ બધા ટીચર્સ માટે પ્લે પણ કરાવવાના છે. ઓહ વાવ, આ તો સાંભળવામાં જ કેટલું એક્સાઇટિંગ લાગે છે. બહુ જ મજા આવશે આમાં તો. હા, હવે તો બહુ વેઇટ પણ કરવાની નથી. 2 દિવસ જ બાકી છે. બાળકો એકબીજા સાથે વાત કરતા હતા ત્યાં જ નવા ટીચર ક્લાસમાં આવી જાય છે. બધા બાળકો શાંત થાય છે અને પોતપોતાની બેન્ચ પર જઈને બેસે છે. ગુડ મોર્નિંગ બાળકો, હું તમારો નવો લેંગ્વેજ ટીચર. મારું નામ આકાશ છે. ગુડ મોર્નિંગ સર. હા બાળકો, ચાલો હવે પોતાની ચોપડી કાઢો. આજથી ભણવાનું શરૂ કરીએ. તમારી ક્વાર્ટરલી એક્ઝામ નજીક છે, તેથી તમારે બિલકુલ ટાઈમ વેસ્ટ ન કરવો જોઈએ. ટીચરના કહેવાથી બધા બાળકો પોતાની ચોપડી કાઢે છે અને ભણવાનું શરૂ કરી દે છે. અરે મિત્રો, આ નવા સર તો કેટલા સિરિયસ રહે છે ને. આવતા જ ભણવાનું શરૂ કરાવી દીધું. બીજા ટીચર્સ તો પહેલા પોતાનું ઇન્ટ્રોડક્શન આપે છે. હા ગટ્ટુ સાચું કહે છે. અને જોને વચ્ચે બ્રેક પણ ના આપ્યો રિલેક્સ થવા માટે. બસ તે તો નોન સ્ટોપ ભણાય જ રાખે છે દર વખતે. થોડી જ વારમાં બાળકો નવા સર વિશે ભૂલીને પાછા ટીચર્સ ડેની વાતો કરવા લાગી જાય છે. પછી ત્યાં મેથ્સ અને સાયન્સના ટીચર આવે છે. બાળકો તેમની સાથે વાતો કરવા લાગે છે. ગટ્ટુ, જઈને આ બુક સ્ટાફ રૂમમાં મૂકી આવતો. યસ મેમ. ગટ્ટુ સ્ટાફ રૂમમાં કોપીઝ મૂકવા જાય છે.
તે જુએ છે કે નવા ટીચર ત્યાં એકલા બેઠા છે. તેમને જોઈને ગટ્ટુને ખૂબ જ અજીબ લાગે છે અને પોતાના મિત્રોને તેમના વિશે વાત કરે છે. દોસ્તો, મેં સ્ટાફ રૂમમાં આપણા નવા ટીચરને જોયા. તેઓ એકલા બેઠા હતા અને બહુ સેડ લાગી રહ્યા હતા. અચ્છા, પણ એવું કેમ? એ સેડ કેમ હોય? મને લાગે છે એમને એમની જૂની સ્કૂલ યાદ આવતી હશે. હા, મને પણ એવું જ લાગે છે. તેમને આમ જોઈને મને સારું ન લાગ્યું. જોને, ટીચર્સ ડે આવવાનો છે, પણ કોઈ સ્ટુડન્ટ તેમને જાણતું જ નથી. એવામાં તેમને પોતાના જૂના સ્ટુડન્ટની કેટલી યાદ આવશે. તો બતાય ગટ્ટુ, તારા એકોર્ડિંગ આપણે શું કરવું જોઈએ? બંટીની વાત સાંભળીને ગટ્ટુ કંઈક વિચારે છે અને પછી એકદમથી બૂમ પાડીને કહે છે, આઈડિયા! ઓહો, બોલ બોલ ગટ્ટુ, શું આઈડિયા છે તારી પાસે? હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.buntonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. મારો આઈડિયા એ છે ચિંકી કે આપણે બધા મળીને નવા ટીચર માટે એક સરસ મજાનું વેલકમ કાર્ડ બનાવીએ. તે કાર્ડને જોઈને સર એકદમ ખુશ થઈ જશે અને પછી તેમને પોતાની જૂની સ્કૂલની યાદ નહીં આવે. વાવ ગટ્ટુ, એક્સલન્ટ! આ તો સાચે બહુ જ સરસ આઈડિયા છે. હા, એમ પણ અત્યારે કોઈ એમને ઓળખતું નથી સારી રીતે, તો કોઈ એમને ગિફ્ટ કે કાર્ડ પણ નહીં આપે ટીચર્સ ડે પર. એટલે આપણે એમના માટે કાર્ડ જરૂર બનાવીશું. પછી બધા બાળકો મળીને વિચારે છે કે આવતીકાલે ગુડીના ઘરે જઈને મળીએ અને સર માટે સુંદર મજાનું વેલકમ કાર્ડ બનાવીએ. જો ગટ્ટુ, તે જે સામાન મંગાવ્યો તો એ બધો હું લાવી છું. અરે પણ ગુડ્ડી, આમાં તો ગ્લિટર્સ છે જ નહીં. હા ગટ્ટુ, મારા ગ્લિટર્સ ખતમ થઈ ગયા હતા, પણ ટેન્શન ના લે, મેં બંટીને કીધું છે કે એ આવતા લેતો આવશે. આ લો, હું લઈને આવ્યો છું. વેરી ગુડ. હવે આપણી પાસે કાર્ડ બનાવવાનો બધો સામાન છે, તો વાર શેની? ચલો આપણે કાર્ડ બનાવીએ. સૌથી પહેલા હું આ ચાર્ટ પેપરને સરસ ડિઝાઇનમાં કટ કરી દઉં છું. પછી આપણે આગળનું કામ કરીશું. અને હું કાર્ડ પર લગાડવા માટે કાગળના ફૂલ બનાવી લઉં છું. સારું ગુડ્ડી, તો હું તારી હેલ્પ કરીશ. આમ બાળકો અમુક કામને ડિવાઈડ કરી લે છે અને સુંદર કાર્ડ બનાવવામાં લાગી જાય છે. ચલો બેટા, એક નાનકડો બ્રેક લઈ લો અને ગરમા ગરમ સેન્ડવિચીસ ખાઈ લો. વાવ, સેન્ડવિચ! પછી બધા બાળકો સેન્ડવિચ સાથે એન્જોય કરે છે. વાહ આંટી, કેટલા સરસ યમી સેન્ડવિચ બનાવ્યા છે. હા, ખરેખર ખાઈને મજા આવી ગઈ. થેન્ક યુ આંટી, આટલા ટેસ્ટી સેન્ડવિચીસ બનાવવા માટે. વેલકમ ચિંકી બેટા, મજાથી ખાઓ બાળકો, અને બીજું કંઈ જોઈએ તો મને કહી દેજો. હા, પછી બધા બાળકો બ્રેક પછી કાર્ડ બનાવવા માટે લાગી જાય છે અને પછી તેમનું કાર્ડ બનીને તૈયાર થઈ જાય છે. યે! ફાઇનલી આપણું કાર્ડ બનીને તૈયાર થઈ ગયું. હા, અને જોને કેટલું સુંદર લાગી રહ્યું છે. હવે બસ કાલે આ સરને આપવાનું છે. આઈ વિશ કે આ કાર્ડ સરને પસંદ આવી જાય. અરે, આપણે આટલી મહેનતથી બનાવ્યું છે, એમને ગમશે જ ને. ઓકે, તો સાંભળ ગુડ્ડી, આ કાર્ડ લઈને કાલે સ્કૂલે આવવાની જવાબદારી તારી. હા હા ગટ્ટુ, નો પ્રોબ્લેમ. હું કાલે બહુ જ ધ્યાનથી આ કાર્ડને સ્કૂલ લઈ આવીશ. બીજા દિવસે હતો ટીચર્સ ડે. બધા બાળકો પોતાના જૂના ટીચર્સને વિશ કરતા હતા. નવા ટીચર હજુ આવ્યા ન હતા. ગટ્ટુ, ચિંકી અને બંટી સ્કૂલે આવી ગયા હતા અને ગુડ્ડીના આવવાની રાહ જોતા હતા. અરે, આ ગુડ્ડી ક્યાં રહી ગઈ? હજુ સુધી નથી આવી. ટેન્શન ના લે ગટ્ટુ, એ આવતી જ હશે. હેલો ફ્રેન્ડ્સ, સોરી મને આવવામાં થોડી વાર થઈ ગઈ. કઈ વાંધો નહીં ગુડ્ડી, ચલ હવે આ કાર્ડ આપણે સરને આપીને આવીએ. હા, અરે પણ સર છે ક્યાં? મેં તો તેમને સવારથી નથી જોયા. પછી બધા બાળકો મળીને સરને શોધે છે, પણ તે સર સ્કૂલમાં ક્યાંય મળતા નથી. ચલો એકવાર સ્ટાફ રૂમમાં પણ જોઈ લઈએ. અરે, શું થયું બાળકો? અહીંયા કેવી રીતે? જી સર, અમે બધાએ મળીને તમારા માટે કાર્ડ બનાવ્યું છે. હેપી ટીચર્સ ડે સર. ઓહો, થેન્ક યુ બાળકો, તમે બધા કેટલા સરસ છો. સર કાર્ડ જોઈને ઘણા ઇમોશનલ થઈ જાય છે અને ત્યાં સુધી ત્યાં બાકીના ટીચર્સ પણ આવી જાય છે. વેરી ગુડ બાળકો, કેટલું સુંદર કાર્ડ બનાવ્યું છે તમે લોકોએ. હા બાળકો, ખૂબ જ સુંદર કાર્ડ છે. વેલ ડન. બધા બાળકો પોતાના વખાણ સાંભળીને ખુશ થઈ જાય છે. જોયું ચિંકી, મેં કીધું હતું ને, સર ખુશ થઈ જશે આપણું કાર્ડ જોઈને. હા ગટ્ટુ,
તું તો જીનિયસ છે મારા ભાઈ. તો આ રીતે બધા બાળકોએ મળીને નવા અંદાજમાં મનાવ્યો ટીચર્સ ડે. કરાટે ક્લાસ. મમ્મી પપ્પા થોડા દિવસોથી ગટ્ટુ ચિંકીને નોટિસ કરતા હતા કે તેઓ તેમના સમયનો સાચો ઉપયોગ કરતા ન હતા. એક દિવસ પપ્પાએ ગટ્ટુ ચિંકીને કહી જ દીધું, ગટ્ટુ ચિંકી, હું ક્યારનો જોઈ રહ્યો છું, તમારી પાસે ઘણો બધો ફ્રી ટાઈમ છે, પણ તમે યોગ્ય રીતે યુટિલાઇઝ નથી કરતા. એટલે શું પપ્પા? એટલે કે તમારે તમારા ફ્રી ટાઈમમાં કંઈક શીખવું જોઈએ. પણ પપ્પા, અમે તેવું શું કરી શકીએ છીએ? મને એવું લાગે છે કે તમારે બંને કરાટે ક્લાસીસ જોઈન કરી લેવા જોઈએ. આપણા ઘરની પાસે જ એક નવા કરાટે ક્લાસ શરૂ થયા છે. હા, તે સારો આઈડિયા લાગે છે. તેથી તમે એક્ટિવ પણ રહેશો અને સ્ટ્રોંગ પણ રહેશો. શું? પણ કેમ પપ્પા? અમારે શું જરૂર છે કરાટે ક્લાસ જોઈન કરવાની? હા મમ્મી પપ્પા, તેમાં તો જરાય મજા પણ નહીં આવે. ત્યાં જવા કરતાં તો સારું એ હશે કે અમે ઘરમાં રહીએ. ના ચિંકી, તારે તારા સમયનો સાચો ઉપયોગ કરવાનું શીખવું જ પડશે. આવી રીતે કામ નહીં ચાલે બેટા. અને વાત ત્યાં જ પતી જાય છે. અને બીજા દિવસે ગટ્ટુ ચિંકીના મમ્મી પપ્પા તેમને કરાટે ક્લાસ જોઈન કરવા માટે કહે છે. ગટ્ટુ ચિંકી જાત જાતના બહાના બનાવે છે જેથી તેમને કરાટે ક્લાસમાં ના જવું પડે. મમ્મી, આજે તો મારે બહુ જ હોમવર્ક કરવાનું છે. આજે હું ક્લાસ નહીં જઈ શકું. ઓ હા મમ્મી, મારે પણ મારો સ્કૂલનો પ્રોજેક્ટ પતાવવાનો છે, તેથી હું પણ આજે નહીં જઈ શકું. આમ જ એક અઠવાડિયું વીતી જાય છે, પણ ગટ્ટુ ચિંકીના બહાના ઓછા જ નથી થતા. છેલ્લે મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીને બેસાડીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. બાળકો, તમારે કરાટે ક્લાસ કેમ નથી જવું? હા ગટ્ટુ ચિંકી, તમને તેનાથી પ્રોબ્લેમ શું છે? મમ્મી, અમને ક્લાસ જવાનું જરાય મન નથી. અમને લાગે છે કે અમને ત્યાં મજા નહીં આવે. ના ચિંકી, એવું બિલકુલ નથી. શું તને ખબર છે કે કરાટે ક્લાસના કેટલા ફાયદા છે? શું ફાયદા? કેવા ફાયદા પપ્પા? બાળકો, કરાટે હોય કે કોઈ પણ માર્શલ આર્ટ, તેમાંથી તમને ઘણું બધું શીખવા મળે છે. તમારામાં ડિસિપ્લિન આવશે અને તમે સ્ટ્રોંગ બનશો. એટલું જ નહીં, તમારી બોડી ખૂબ ફ્લેક્સિબલ પણ બનશે. ગટ્ટુ ચિંકી પપ્પાની વાત ધ્યાનથી સાંભળતા હોય છે. સાથે સાથે તમારા અંદર એક નવી સ્ટ્રેન્થ પણ આવશે. ગટ્ટુ ચિંકી, કરાટે શીખવાના તમને બહુ જ બધા ફાયદાઓ થશે. એક કામ કરો, તમે કરાટે ઉપર બનેલી 2-3 મૂવીઝ જુઓ. શું? તો શું કરાટે આટલું સ્પેશિયલ હોય છે કે તેના માટે મૂવીઝ પણ બની છે? બીજું શું ચિંકી, કરાટે ખૂબ જ ખાસ માર્શલ આર્ટ છે અને એન્શિયન્ટ ટાઈમથી તે ચાલી આવી રહી છે. હા બાળકો, પહેલાના સમયમાં તો એવા માર્શલ આર્ટ્સ હતા જે શીખવા ખૂબ જ જરૂરી હતા. લોકો પોતાના સામાન્ય જીવનમાં પણ તેને શીખતા હતા. તમે જોજો, એકવાર તમે તેને શીખી લીધું ને, પછી તમને કેટલું કોન્ફિડન્ટ ફીલ થાય છે. સારું, ઠીક છે મમ્મી પપ્પા, જો તમે કહો છો તો અમે કરાટે ક્લાસ જોઈન કરીએ છીએ. હા ગટ્ટુ, સાચું કહે છે. આપણે એકવાર ટ્રાય કરીને જોઈ લઈએ કે ત્યાં આપણને કેવું લાગશે. પછી અમને જે પણ લાગશે તે અમે તમને બંનેને કહી દઈશું. અત્યારે ઓર્ડર કરો toontoonkids.com થી અને દરેક ઓર્ડર પર મેળવો એક રાખડી ફ્રી. બીજા દિવસે પપ્પા ગટ્ટુ ચિંકીનું એડમિશન નજીકના કરાટે ક્લાસમાં કરાવી દે છે અને તેમના માટે કરાટેની યુનિફોર્મ પણ લાવે છે. બંને જણા તૈયાર થઈ જાય છે. ચિંકી, તું આ યુનિફોર્મમાં કેટલી ફની લાગી રહી છે. ગટ્ટુ, તો પણ બહુ જ ફની લાગે છે સાચે. અરે વાહ ગટ્ટુ ચિંકી, તમે બંને તો એકદમ પ્રોફેશનલ કરાટે સ્ટુડન્ટ્સ લાગી રહ્યા છો આ યુનિફોર્મમાં. ઓલ ધ બેસ્ટ. તમારો પહેલો દિવસ એકદમ સરસ રીતે એન્જોય કરજો. થેન્ક યુ સો મચ મમ્મી. ઓ ચિંકી, જો તો અહીંયા કેટલા બધા બાળકો છે. મને તો ખબર જ નથી કે અહીંયા આટલા બધા બાળકો શીખવા આવે છે. હા ગટ્ટુ, અને ઘણા બાળકો તો આપણાથી પણ નાના છે. શું લોકોને કરાટે શીખવું આટલું બધું ગમે છે? હવે તો મને બહુ જ એક્સાઇટમેન્ટ થઈ રહી છે. હા ચિંકી, મને પણ. ખબર નહીં આજે આપણે કેવું પરફોર્મ કરીશું. પછી તેમના કરાટે ટીચર આવે છે અને તેમને કરાટેના બેઝિક્સ શીખવાડે છે. પછી બધાને થોડી એક્સરસાઇઝ કરાવે છે. એક ટ્રેન્ડ સ્ટુડન્ટ આવે છે અને ટીચરના કહેવા પ્રમાણે એક બોર્ડને તોડી નાખે છે. આ જોઈને ગટ્ટુ અને ચિંકી ઇમ્પ્રેસ થઈ જાય છે. થોડી વારમાં ક્લાસ ખતમ થાય છે અને પપ્પા બંનેને લેવા માટે આવી જાય છે. તો બાળકો, કેવો રહ્યો તમારો પહેલો કરાટે ક્લાસ? તમે એન્જોય કર્યો કે નહીં? પપ્પા, ક્લાસમાં તો કેટલા બધા બાળકો હતા. અમારા કરાટે ટીચર બહુ જ સ્ટ્રિક્ટ અને ડિસિપ્લિન્ડ હતા. અને ચિંકી, તે છોકરો યાદ છે તને જેણે તે પેલા બોર્ડને તોડ્યો હતો?
હું તો હજુ સુધી તેનાથી ઇમ્પ્રેસ છું. મારે પણ તેવું કરવું છે. અરે હા, ખબર છે પપ્પા, એક સ્ટુડન્ટે એક લાકડાના બોર્ડને આરામથી તોડી દીધું. કેટલો સ્ટ્રોંગ હતો એ. આ તો કશું જ નથી ગટ્ટુ ચિંકી. જો તમે રેગ્યુલર ક્લાસ ભરશો તો આના કરતાં પણ વધારે કરી શકશો. શું ખરેખર પપ્પા? શું અમે એટલા બધા સ્ટ્રોંગ બની જઈશું? બીજું શું બાળકો, બસ તમારે રેગ્યુલર ક્લાસમાં જવું પડશે. બોલો, જશો ને? હા પપ્પા, જરૂર જઈશું. હવે તો મારે પણ આટલા જ સ્ટ્રોંગ થવું છે. પપ્પા તેમની વાતો સાંભળીને ખૂબ જ ખુશ થાય છે કે ફાઇનલી તેમને કરાટે ક્લાસ જવાની મજા આવી રહી છે. ઘરે પહોંચીને તેઓ કરાટે ક્લાસમાં શું થયું તે મમ્મીને બતાવે છે અને હવે કોઈ પણ બહાનું બનાવ્યા વગર રેગ્યુલર કરાટે ક્લાસમાં જાય છે. વેરી ગુડ ગટ્ટુ ચિંકી. જુઓ, મેં કહ્યું હતું ને, તમને કરાટે ક્લાસમાં ખૂબ મજા આવશે. હા મમ્મી, અમને બહુ મજા આવી. હા મમ્મી, ખરેખર અમને બહુ મજા આવી. ચિંકીની બેસ્ટ ફ્રેન્ડનો બર્થડે. આવતા અઠવાડિયે ચિંકીની બેસ્ટ ફ્રેન્ડ ગુડ્ડીનો બર્થડે હતો, જેના માટે ચિંકી ખૂબ જ એક્સાઇટેડ હતી અને તે ગટ્ટુ સાથે વારંવાર આ જ વાત કરતી હતી. ગટ્ટુ, તને ખબર છે, ગુડ્ડીના બર્થડે ઉપર તે મને તેની સાથે ચોકલેટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરવા લઈ જશે. હા ચિંકી, આ વાત તું મને પહેલા પણ 10 વાર કહી ચૂકી છે. હવે બસ કર. ગુડ્ડીના બર્થડે ઉપર તેણે પ્રિન્સેસ થીમ્ડ પાર્ટી રાખી છે. આપણે બધાએ તેવા કપડાં પહેરીને જવાનું છે. હું તો મારું પેલું ક્યુટ વાળું ફ્રોક પહેરીશ, જે મને બર્થડે ઉપર પપ્પાએ આપ્યું હતું. હા ચિંકી, તારે જે પહેરવું હોય તે પહેર, પણ મને અત્યારે ટીવી જોવા દે. તું આ વાત મમ્મીને જઈને કેમ નથી કહેતી? અરે હા, હવે હું મમ્મીને આ વાત કહીને આવું છું. ચિંકી દોડીને કિચનમાં જાય છે અને મમ્મીને એટલી જ એક્સાઇટમેન્ટથી બધું કહી દે છે. બેટા ચિંકી, તો પછી તે શું વિચાર્યું? તારી બેસ્ટ ફ્રેન્ડ ગુડ્ડી માટે શું ગિફ્ટ લઈશ? હું ગુડ્ડી માટે એક સરસ મજાનું પેન્સિલ કેસ લઈશ. તમે તે લેવા માટે મારી સાથે માર્કેટમાં આવશો ને? હા હા ચિંકી બેટા, કેમ નહીં. અચ્છા, હવે તું અને ગટ્ટુ આવીને ડાઇનિંગ ટેબલ ઉપર બેસી જાઓ. જુઓ, મેં તમારા બંને માટે સેન્ડવિચીસ બનાવી છે. ચિંકી ડાઇનિંગ ટેબલ પર બેઠા બેઠા ગટ્ટુ અને મમ્મીને તેની બર્થડે વિશે જ વાત કરતી હોય છે અને પછી બધા સેન્ડવિચીસને એક સાથે એન્જોય કરે છે. બર્થડેના દિવસે ચિંકી ક્લાસરૂમમાં આવે છે અને ગુડ્ડીને ક્યુટ હેરબેન્ડ્સ લગાવેલા જુએ છે. આખો ક્લાસ ગુડ્ડીને વિશ કરતો હોય છે. તેની આજુબાજુ ઘણી બધી ભીડ હોય છે. ગુડ્ડી, હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ ચિંકી. આવ મારી બેન્ચ ઉપર મારી સાથે બેસ. ચિંકી અને ગુડ્ડી એક સાથે બેસે છે. ત્યાં જ ક્લાસરૂમમાં ગટ્ટુ પોતાના બેસ્ટ ફ્રેન્ડ બંટી સાથે આવે છે. હેપી બર્થડે ગુડ્ડી. મેની મેની રિટર્ન્સ ઓફ ધ ડે. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ. ગુડ્ડી, તારી હેરબેન્ડ તો બહુ જ ક્યુટ લાગી રહી છે. થેન્ક યુ ચિંકી. તો સાંજે પાર્ટીમાં આવી રહી છે ને? ગુડ્ડી, હાસ તો આ તો વળી કઈ પૂછવાની વાત થઈ. ત્યાં જ ક્લાસમાં ટીચર આવે છે અને બાળકો જલ્દી પોતાની જગ્યા પર બેસી જાય છે. જેવો ક્લાસ ખતમ થવાનો હોય છે, ગુડ્ડી ઊભી થાય છે અને ટીચર પાસે પોતાની ટોફીઓનું બોક્સ લઈને જાય છે. અરે, હેપી બર્થડે ગુડ્ડી બેટા. જાઓ, પહેલા પ્રિન્સિપલ મેમની ઓફિસમાં જઈને તેમની પાસેથી વિશેસ લઈ આવ અને તેમને ચોકલેટ્સ આપી આવ. ઓકે મેમ. ગુડ્ડી બેટા, તું કોને પોતાની સાથે લઈ જવા માંગે છે? મેમ, હું ચિંકીને મારી સાથે લઈ જઈશ. આટલું કહીને ગુડ્ડી અને ચિંકી પ્રિન્સિપલની ઓફિસમાં ટોફી લઈને પહોંચે છે. મે આઈ કમ ઇન મેમ? કમ ઇન બેટા. ગુડ્ડી અને ચિંકી પ્રિન્સિપલ ઓફિસમાં પહોંચે છે. ગુડ્ડી પ્રિન્સિપલને ટોફી આપે છે. હેપી બર્થડે ગુડ્ડી. મે ગોડ બ્લેસ યુ. પ્રિન્સિપલ મેડમ એક બર્થડે કાર્ડ પર પોતાની સાઇન કરીને ગુડ્ડીને આપે છે. ગુડ્ડી અને ચિંકી પ્રિન્સિપલ ઓફિસની બહાર આવે છે. સ્કૂલ છૂટ્યા પછી ચિંકી ગુડ્ડીને કહે છે, ગુડ્ડી, આજે તો સ્કૂલમાં બહુ જ મજા આવી ને? આપણે કેટલા બધા ક્લાસીસમાં જઈને ચોકલેટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરી. હા ચિંકી, અને તું ભૂલતી નહીં, સાંજે 5 વાગે મારા ઘરે પાર્ટીમાં આવી જજે. અને હા, આ લે તારા માટે એક્સ્ટ્રા ચોકલેટ્સ. થેન્ક યુ ગુડ્ડી. ચિંકી અને ગટ્ટુ ઘરે જાય છે. ઘરે પહોંચીને ચિંકી મમ્મીને કહે છે, મમ્મી જુઓ ને, ગુડ્ડીએ ફક્ત મને જ એક્સ્ટ્રા ચોકલેટ્સ આપી. અરે વાહ ચિંકી. હા મમ્મી, અને તમે મારી પેલી પ્રિન્સેસ વાળી ડ્રેસ બહાર કાઢી અને મારો ફેવરેટ હેડબેન્ડ. હા હા ચિંકી બેટા, મેં બધી તૈયારીઓ કરી દીધી છે. હવે તું જલ્દી જા અને હાથ મોઢું ધોઈ લે, ખાવાનું ખાઈ લે
અને ગટ્ટુને પણ કહી દે. ઓકે મમ્મી. ખાવાનું ખાધા પછી ગટ્ટુ અને ચિંકી ગુડ્ડીની બર્થડે પાર્ટીમાં જવા માટે તૈયાર થાય છે. જુઓ ને મમ્મી, કેવી લાગો છો? અરે વાહ, મારી વાહલી ચિંકી, તું તો એકદમ પરી જેવી લાગી રહી છે. ચિંકી પોતાના વખાણ સાંભળીને ખુશ થાય છે અને પછી મમ્મી બંને જણાને ગુડ્ડીના ઘરે છોડે છે. હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.buntonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. હાય ચિંકી, હાય ગટ્ટુ. ઓ વાવ ગુડી, તારા અને મારા ડ્રેસનો કલર તો એકદમ સેમ છે. આપણે બંને તો ખરેખર બેસ્ટ ફ્રેન્ડ્સ લાગી રહ્યા છીએ. હા ચિંકી, એકદમ સાચું કહ્યું તે. આપણે બંને એકસાથે બહુ જ સરસ પિક્ચર્સ ક્લિક કરાવીશું અને પછી તેને આપણે ફ્રેમ પણ કરાવીશું. હા, આ તો એકદમ સરસ આઈડિયા છે ગુડ્ડી. હું તો ભૂલી જ ગઈ. આ લે તારી બર્થડે ગિફ્ટ. અને આ થોડા ફ્લાવર્સ જે મેં રસ્તામાં આવતી વખતે તોડ્યા. ઓ વાવ, કેટલા સરસ ફ્લાવર્સ છે ચિંકી. થેન્ક યુ સો મચ. અને આ ગિફ્ટમાં શું છે તો જાતે જ ખોલીને જોઈ લે. અરે વાહ, કેટલું સરસ પેન્સિલ બોક્સ છે આ. આમાં તો મારા ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર્સના ફોટો પણ લાગ્યા છે. થેન્ક યુ ચિંકી. યુ આર વેલકમ ગુડ્ડી. ત્યાં જ ગુડ્ડીની મમ્મી બધા બાળકોને બોલાવે છે. આવી જાઓ બાળકો, કેક કાપવાની છે અને બહુ જ બધા ફોટોઝ પણ ક્લિક કરીશું. પછી બધા મળીને કેક કટિંગ કરે છે અને ઘણા બધા ફોટા પડાવે છે. ચાલો બાળકો, હવે વારો છે સ્પેશિયલ ગેમનો. તમે બધા તૈયાર છો? હા, અમે તૈયાર છીએ. ઠીક છે બાળકો, તો હવે આપણે બધા પાસિંગ ધ પાર્સલ રમીશું. આ ગેમમાં આપણે બધા એક સર્કલ બનાવીને બેસીશું અને મ્યુઝિક વગાડીશું. મ્યુઝિક રોકાય ત્યારે જેની પાસે પાર્સલ હશે તેને ડાન્સ, પોયમ, સિંગિંગમાંથી કંઈ પણ કરીને બતાવવું પડશે. પછી બધા બાળકો મળીને પાસિંગ ધ પાર્સલ રમે છે. સૌથી પહેલા ગટ્ટુનો વારો આવે છે. તે બધાને ડાન્સ કરીને બતાવે છે. પછી ગુડ્ડીનો વારો આવે છે. તે સ્કૂલમાં શીખવાડેલી એક સરસ મજાની પોએમ સંભળાવે છે. પછી વારો આવે છે ચિંકીનો. તે એક સરસ મજાનું ગીત બધાને સંભળાવે છે અને આમ બધા પાર્ટી ખૂબ જ એન્જોય કરે છે અને પાર્ટી પૂરી થાય છે. અચ્છા ગુડ્ડી, હવે અમે જઈએ છીએ. તારી બર્થડે પાર્ટીમાં ખરેખર ખૂબ જ મજા આવી. ખરેખર ખૂબ જ મજા આવી ગઈ. આંટીએ કેટલું સરસ ખાવાનું બનાવ્યું હતું નહીં? થેન્ક યુ ગટ્ટુ. થેન્ક યુ ચિંકી. ચાલો તો કાલે સ્કૂલમાં મળીએ. હા ગુડ્ડી, કાલે મળીએ. બાય બાય. બાય ગુડ્ડી. પછી ગટ્ટુ અને ચિંકી પોતાના ઘરે જાય છે. પાર્ટીમાં બનેલી વાતો ચિંકી મમ્મીને મજા લઈને કહે છે. INS વિક્રાંત. ગટ્ટુ અને ચિંકી ગાર્ડનમાં રમતા હતા. ત્યાં જ પપ્પા ઓફિસેથી આવ્યા. બંને જણા દોડતા પપ્પાને ભેટી પડ્યા. પપ્પા, સ્કૂટર ઉપર એક આંટો મરાવડાવો ને. હા પપ્પા, મને પણ. અત્યારે નહીં બેટા, કાલે સન્ડે છે ને, બંને જણા જલ્દી તૈયાર થઈ જજો. આપણે સરસ જગ્યાએ ફરવા જવાનું છે. ક્યાં પપ્પા? એ અત્યારે નહીં બતાવું, એક સરપ્રાઈઝ છે. બીજા દિવસે ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા તૈયાર થાય છે. હવે તો કહો પપ્પા, આપણે ક્યાં જઈએ છીએ? બસ થોડી વાર બેટા, તમે પોતે જોઈ લેશો. થોડી વારમાં બધા ગેટવે ઓફ ઇન્ડિયા પહોંચી જાય છે. વાવ! અને શું કહેવાય છે પપ્પા, આ કઈ જગ્યા છે? બેટા, તેને ગેટવે ઓફ ઇન્ડિયા કહે છે. તેને કિંગ જ્યોર્જ V અને ક્વીન મેરીની યાદમાં બનાવાયો છે. એ સમયે મુંબઈને બોમ્બે કહેવાતું. હવે તમે મમ્મી સાથે ફરો અને ફોટો ખેંચો. હું ત્યાં સુધી બધા માટે ટિકિટ લાવું છું. બંને એન્જોય કરે છે. મમ્મી તેમની ફોટો ખેંચે છે. ત્યાં જ ગટ્ટુની નજર પાછળ બોટ પર પડે છે. ચિંકી, પેલી જો બોટ. વાવ, કેટલી મોટી બોટ છે. હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.buntonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. આને બોટ નહીં, ફેરી કહેવાય બેટા. આપણે આના પર બેસીશું મમ્મી? હા, બસ પપ્પા ટિકિટ લેવા ગયા છે, પછી આપણે ફેરીમાં બેસીશું. થોડી વારમાં પપ્પા ફેરીની ટિકિટ લાવે છે. બધા તેમાં એક એક કરીને ચઢી જાય છે. વાહ, ચારે તરફ પાણી જ પાણી છે. જો પિંકી, ફિશ હમણાં પાણીમાં છલાંગ મારી. બંને ફિશને જોઈને તાળીઓ વગાડે છે અને કૂદવા લાગે છે. કેટલી મોટી છે આ બોટ. અરે, હવે આપણે એક મોટી બોટને જોવા જઈ રહ્યા છીએ. તે તો 10 ગણી મોટી છે.
આગળના સરપ્રાઈઝ માટે રેડી થાઓ. વાવ, વન મોર સરપ્રાઈઝ. થોડી વારમાં બધા સમુદ્રની વચ્ચે એક મ્યુઝિયમમાં પહોંચી જાય છે. આ કઈ જગ્યા છે પપ્પા? બેટા, આ આઈએનએસ વિક્રાંતનું મ્યુઝિયમ છે. આઈએનએસ વિક્રાંત એ શું છે પપ્પા? આ ભારતીય નેવીનું મુખ્ય જહાજ હતું. તેનું નિર્માણ 1945માં થયું હતું. ત્યારે તેને HMS હર્ક્યુલેસ રૂપે લોન્ચ કર્યું હતું. પછી તેને ઇન્ડિયન નેવીને વેચી નાખ્યું. નેવીમાં એનું શું નામ હતું પપ્પા? નેવીના જહાજ આપણી કોસ્ટલ લાઇન પર રક્ષા કરે છે. તેની ઉપર આપણી નેવીના જવાનો તૈનાત રહે છે, જે આપણી બહારથી આવનાર મુશ્કેલીથી રક્ષા કરે છે. તેના વિશે વધુ ડિટેલમાં અહીંના લોકો બતાવશે. થોડી વારમાં બધા લાઇનમાં ઊભા રહે છે. ચિંકી, મસ્તી નહીં, ચૂપચાપ અહીંયા લાઈનમાં ઊભી રહે. બધાની ટિકિટ ચેક થાય છે. ત્યારબાદ બધા અંદર પ્રવેશ કરે છે. ત્યાં જ એક માણસ આવીને પોતાનો પરિચય આપે છે. હેલો, મને આશા છે કે અહીંયા સુધીનો તમારો સફર ખૂબ સરસ હશે. હું છું તમારો ગાઈડ, જે વિક્રાંતની ટૂર કરાવીશ અને તેના ઇતિહાસ વિશે પણ બતાવીશ. આજે તમે બધા એક સુંદર જહાજના સાક્ષી બનવા જઈ રહ્યા છો. બસ એક વાતનું ધ્યાન રાખજો કે અહીંયા કોઈ પણ વસ્તુને તમે અડશો નહીં અને પોતાનો કેમેરા બંધ રાખજો. જ્યાં મનાઈ ફરમાવી છે, નહીં તો કેમેરો જપ્ત થઈ જશે. તમારો દિવસ શુભ રહે. આ સાંભળી ગટ્ટુ પપ્પાને જપ્ત શબ્દ વિશે પૂછે છે. અરે, જપ્તનો મતલબ તે પોતાની પાસે રાખશે. પાછું જ નહીં આપે? તેની પેનલ્ટી લાગે છે પછી, અને ડેટા પણ ડિલીટ કરી દેશે. એ શું છે પપ્પા? બેટા, આ દેશની સુરક્ષા સાથે જોડાયેલું સ્થળ છે, એટલે આની જાણકારી આપણે પબ્લિક પ્લેસ પર કે સોશિયલ મીડિયામાં ના મૂકી દઈએ. તેથી તેઓ આવો નિર્દેશ કરે છે. ઓકે પપ્પા. ગાઈડ બધાને આગળ લઈ જાય છે. બધા તેની પાછળ પાછળ ચાલે છે. હું બધાને સૌથી પહેલા આઈએનએસ વિક્રાંતના ઇતિહાસ વિશે કહું છું. તેનું નિર્માણ બ્રિટને કર્યું હતું. તે 1961 થી 1997 સુધી સેવામાં હતું. ત્યાર પછી તેને મ્યુઝિયમનું રૂપ અપાયું, જેથી બધા તેને જોઈ શકે અને વધારેમાં વધારે જાણી શકે. તો શું તે બિલકુલ કામમાં નથી આવતું અંકલ? આ તો નથી આવતું, પણ બીજું એક વિક્રાંત નામનું વિમાન પોર્ટ છે, જે પૂરી રીતે ભારતમાં બનાવેલું છે. શું એ પણ અમને અહીંયા જોવા મળશે? ના બેટા, તે તો હજુ દેશની રક્ષાના કાર્યોમાં છે. તેને નથી જોઈ શકતા. ભારતીય નેવી સેના તેના પર કાર્ય કરે છે અને આખા કોસ્ટલ એરિયાનું ધ્યાન રાખે છે. હવે બધા ફરીને એરિયા જોઈ લો. આપણે 15 મિનિટ પછી મળીશું. ભારતની કોસ્ટલ લાઇન એટલી મોટી છે કે મોટા મોટા જહાજ તેની પર રાખવા પડે. હા બેટા, ભારતની 7000 કિલોમીટર સીમારેખા સમુદ્રથી જોડાયેલી છે. તેની એક બાજુ અરબ સાગર છે, તો બીજી બાજુ બંગાળની ખાડી. દક્ષિણમાં બંને મળીને હિન્દ મહાસાગર બનાવે છે. વાહ, શું આપણે ત્યાં પણ ફરવા જઈશું? હા બેટા, જલ્દી જ દક્ષિણ ભારત પર ફરવા જઈશું. થોડી વાર પછી ગાઈડ પાછા આવી જાય છે. આવો, હવે આગળ વધીએ. વિક્રાંત શબ્દ સંસ્કૃત ભાષાનો છે. તેનો અર્થ છે સાહસી. ઇંગ્લિશમાં કરેજિયસ. તેનું આદર્શ વાક્ય પણ સંસ્કૃતમાં છે. આ વિમાને 1971માં પાકિસ્તાન વિરુદ્ધ લડાઈ કરી હતી. અને મ્યુઝિયમ કોણે બનાવ્યું? મ્યુઝિયમ બનાવવાનો આઈડિયા BMCનો હતો. તે સૌથી યુનિક મેરીટાઈમ મ્યુઝિયમ છે. મને તો આ બધું સાંભળીને જ મજા આવે છે. ભારત પાસે તો આવા ઘણા બધા જહાજ હશે ને અંકલ? હા બેટા, આવા નાના મોટા 150 પોર્ટ અને સબમરીન નેવી સાથે જોડાયેલા છે. સારું, મ્યુઝિયમનો મોટો જોવાનો ભાગ ખતમ થાય છે. હવે તમે ફરો, આરામથી તેને જુઓ. 1 કલાક પછી એક્ઝિટ પોઈન્ટ પર તમારે પહોંચવાનું. ગટ્ટુ ચિંકી દોડી દોડીને વિક્રાંતને જોતા હોય છે. મમ્મી પપ્પા આ જોઈને ખૂબ ખુશ થાય છે. પપ્પા, હું મોટો થઈને ઇન્ડિયન નેવી જોઈન કરીશ. બેટા, તેના માટે ઘણું ભણવું પડે છે. તારે ખૂબ મહેનત કરવી પડશે. આઈ એમ રેડી. પણ હું તો ડોક્ટર જ બનીશ પપ્પા. આ સાંભળીને પપ્પા જોર જોરથી હસવા લાગે છે. હા ડોક્ટર સાહેબા, હા. થોડી વારમાં બધા વિક્રાંત ફરીને એક્ઝિટ ગેટ પર પાછા મળે છે. ક્રિકેટ વર્લ્ડ કપ 2023. ક્રિકેટ વર્લ્ડ કપ શરૂ થઈ ચૂક્યો હતો અને આખા દેશમાં આ વાતની એક્સાઇટમેન્ટ હતી. ગટ્ટુ અને ચિંકી વર્લ્ડ કપ ફોલો કરતા હતા અને ઇન્ડિયાની મેચ તો તેઓ જોતા જ હતા. અરે વાહ, શું કવર ડ્રાઈવ મારી છે શુભમન ગિલે.
હા ચિંકી, તેની બેટિંગ તો એકદમ વિરાટ કોહલી જેવી થઈ ગઈ છે. બંને બાળકોની એક્સાઇટમેન્ટ જોઈને મમ્મી થોડું હસે છે. ડે નાઇટ મેચ હોવાને કારણે જ્યાં સુધી સેકન્ડ ઇનિંગ શરૂ થાય ત્યાં સુધી પપ્પા ઓફિસેથી ઘરે આવી જતા અને આખી ફેમિલી મેચ એન્જોય કરતી. શું સ્કોર થયો છે બાળકો? આ વખતે કોણ જીતશે? મેચ તો ઇન્ડિયા જીતશે. ટીવી જોવાની સાથે તેની ડિટેલ્સ અને બધા રેકોર્ડ રાખવાનો શોખ પણ હતો. તેથી તે ન્યૂઝપેપરમાં ક્રિકેટના બધા આર્ટિકલ જોતો રહેતો હતો. એક દિવસ ગટ્ટુ ન્યૂઝપેપર વાંચતો હતો અને ચિંકી પોતાનું હોમવર્ક કરતી હતી. અચાનક ગટ્ટુએ ન્યૂઝપેપરમાં એક ઇન્ટરેસ્ટિંગ કોન્ટેસ્ટ જોઈ. અરે ચિંકી, શું તારે વર્લ્ડ કપ ફાઇનલ સ્ટેડિયમમાં જોવું છે? હા, ખૂબ મજા આવશે. પણ આપણને ટિકિટ ક્યાંથી મળશે? ફાઇનલ્સની બધી જ ટિકિટ્સ તો ક્યારની વેચાઈ ગઈ હશે. આ જો, ન્યૂઝપેપરમાં એક કોન્ટેસ્ટ છે. આપણે ક્રિકેટ રમતા રમતા ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો અપલોડ કરવાનો છે અને સાથે જ એક કેપ્શન નાખવાનું છે, વર્લ્ડ કપ આપણું છે. જેનો વિડીયો બેસ્ટ હશે તેને 4 ટિકિટ મળશે વર્લ્ડ કપ ફાઇનલ માટે. અરે વાહ, આ તો સરસ આઈડિયા છે. ચાલ, આપણે પણ આપણા વિડીયો બનાવીને પોસ્ટ કરીએ. ગટ્ટુએ કબાટમાંથી પોતાની ફેવરેટ ટી શર્ટ નીકાળી, ટીમ ઇન્ડિયાની બ્લુ જર્સીવાળી, અને સાથે બોલ અને બેટ. ચિંકી પણ સ્પોર્ટ શૂઝ અને ટી શર્ટ પહેરીને તૈયાર થઈ. ગટ્ટુએ પોતાના મિત્રો બંટી અને હરીને પણ બોલાવ્યા અને બધા બાળકો બોલ બેટ લઈને ગ્રાઉન્ડમાં આવી ગયા. જ્યારે હું બેટિંગ કરું ત્યારે તમે મારી વિડીયો શૂટ કરજો. હું આજે ફાસ્ટ બોલ નાખવાનો છું, તેથી સંભાળીને બેટિંગ કરજે. ગટ્ટુ બેટિંગ માટે તૈયાર થાય છે અને બંટી ઘણું લાંબુ રનઅપ માર્ક કરે છે. ચિંકી મોબાઈલ લઈને અમ્પાયરની જગ્યાએ ઊભી રહે છે, જ્યાંથી તે ગટ્ટુની બેટિંગનો વિડીયો શૂટ કરી શકે. હરી ગ્લવ્સ પહેરીને વિકેટ કીપિંગ માટે તૈયાર થાય છે. બંટી ઓફ સ્ટમ્પની બહાર બોલિંગ કરે છે અને ગટ્ટુએ ફ્રન્ટ ફૂટ ઉપર જોરદાર કવર ડ્રાઈવ લગાવે છે. બીજી બોલ બંટીએ બાઉન્સર મારી ત્યારે ગટ્ટુએ બેક ફૂટ ઉપર જઈને તેને પુલ કરી નાખ્યો, એકદમ રોહિત શર્માની જેમ. ગટ્ટુના શોર્ટ વિડીયો શૂટ કર્યા પછી હવે ચિંકીનો વારો હતો. તે એક સ્પિનર હતી. આ વખતે ગટ્ટુ તેની વિડીયો શૂટ કરતો હતો અને બંટી બેટિંગમાં હતો. ચિંકીની બોલ ખૂબ જ સ્પિન કરતી હતી અને બંટીને તો કશી ખબર જ પડતી ન હતી. અરે ચિંકી, મને તો ખબર જ નથી પડતી કે તારી બોલ કઈ બાજુ સ્પિન થશે. તું ચિંકીની બોલિંગ એક્શન પર ફોકસ કર, તને ખબર પડી જશે. મેં એ જ પ્રયત્ન કર્યો ગટ્ટુ, પણ તેની એક્શનમાં તો કોઈ જ ફરક નથી. ચિંકીની બોલિંગની ખાસ વાત એ હતી કે તેની એક બોલ ઓફ સ્પિન થતી હતી અને બીજી લેગ સ્પિન. તે પણ બોલિંગ એક્શનમાં કોઈ ફેરફાર વગર. ગટ્ટુએ તેની બોલિંગની શૂટિંગ લીધી અને તેમણે ઘરે જઈને ઇન્સ્ટાગ્રામ ઉપર પોતપોતાના વિડીયોઝ અપલોડ કર્યા. વર્લ્ડ કપ આપણો છે કેપ્શન પર. થોડા જ દિવસોમાં બંનેના વિડીયો ખૂબ જ પોપ્યુલર બન્યા. શરૂઆતમાં તો તેમના ફ્રેન્ડ્સે જ તે વિડીયો જોયા હતા, પણ ખૂબ જ જલ્દી બંનેની વિડીયો ઉપર હજારોની સંખ્યામાં લાઇક્સ આવી. તે બંનેની વિડીયોઝ ટોપ 50 એન્ટ્રીઝમાં સિલેક્ટ થઈ ગઈ હતી. આ જોઈને તેમને અને તેમના મિત્રોને ખૂબ જ ખુશી થઈ. બીજા દિવસે કંઈક એવું બન્યું કે ચિંકીની વિડીયો પૂરા ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ. સવારે ગટ્ટુને બંટી અને હરીના ફોન કોલ્સ આવ્યા. અરે બંટી, સવારે સવારે રજાના દિવસે કેમ ફોન કરે છે? આજે તો સ્કૂલે પણ નથી જવાનું. અરે ગટ્ટુ, કાલે રાત્રે તો કમાલ થઈ. ટીમ ઇન્ડિયાના સ્ટાર સ્પિનર આર અશ્વિને ચિંકીની વિડીયો પોતાના ઓફિશિયલ એકાઉન્ટમાં શેર કરી. શું વાત કરે છે? અશ્વિને ચિંકીની વિડીયો શેર કરી? હા, અને તેણે ચિંકીની બોલિંગ એક્શનના વખાણ કર્યા. ગટ્ટુએ તેના મોબાઈલમાં ચેક કર્યું તો ખરેખર ખબર પડી કે આર અશ્વિને ચિંકીની વિડીયો તેના એકાઉન્ટમાં શેર કરી છે અને તેની એક્શનની એનાલિસિસ પણ કરી. અશ્વિને લખ્યું હતું, આટલી નાની ઉંમરમાં આ છોકરી જે રીતે એક જ એક્શનથી ઓફ સ્પિન અને લેગ સ્પિન કરે છે તે વખાણવા લાયક છે અને એક રેર ટેલેન્ટ છે અને હું એક દિવસ આ છોકરીને ટીમ ઇન્ડિયાની જર્સીમાં જોવા માંગુ છું. ચિંકી, જો તારી બોલિંગ એક્શન વિશે આર અશ્વિને શું કહ્યું છે? ચિંકી ઉત્સાહમાં ગટ્ટુના મોબાઈલમાં તે પોસ્ટ જુએ છે અને ખૂબ જ ખુશ થાય છે. બપોર સુધી ચિંકીની વિડીયોને 1 મિલિયન વ્યૂઝ મળે છે. વર્લ્ડ કપના કારણે ઓલરેડી બધા ઉપર ક્રિકેટનું ભૂત ચઢ્યું હતું અને ચિંકીની વિડીયોએ લોકોને ડિસ્કસ કરવા માટે એક નવો ટોપિક આપ્યો. સોસાયટીમાં અને સ્કૂલના કેમ્પસમાં બધા જ ચિંકી વિશે જ વાતો કરતા હતા. હવે બસ રાહ જોવાતી હતી વર્લ્ડ કપ ફાઇનલ દેખો કોન્ટેસ્ટ વિશે,
જેનું રિઝલ્ટ બીજા દિવસે ડિક્લેર થવાનું હતું. બીજા દિવસે જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ચિંકીને જ વિનર ઘોષિત કરી. ન્યૂઝપેપરમાં ચિંકીની વિડીયો ઉપર એક મોટું આર્ટિકલ છપાયું હતું અને ચિંકીની ફોટો પણ આવી અને વર્લ્ડ કપની ફાઇનલ ટિકિટ આપવા માટે તેને ન્યૂઝ ચેનલના શો પર બોલાવવામાં આવી. અરે જો, ચિંકી વિશે ન્યૂઝપેપરમાં આર્ટિકલ છપાયું છે. અરે વાહ, અને તેનો ફોટો પણ છપાયો છે. કોંગ્રેચ્યુલેશન્સ ચિંકી. આ બધું ગટ્ટુના કારણે થઈ શક્યું છે પપ્પા મમ્મી. તેણે મને સ્પિન બોલિંગ કરવા માટે પણ કીધું અને ક્રિકેટ રમવા માટે એન્કરેજ પણ કર્યું અને કોન્ટેસ્ટમાં પાર્ટ લેવા માટે અને વિડિયો બનાવવામાં પણ મદદ કરી. થેન્ક યુ ગટ્ટુ. 3 દિવસ પછી ચિંકીને ન્યૂઝ ચેનલના સ્ટુડિયો પર બોલાવવામાં આવી, પ્રાઇઝની ટિકિટ આપવા અને થોડી ઘણી વાતો કરવા. આવી બોલિંગ કરવાનું ઇન્સ્પિરેશન તમને ક્યાંથી મળ્યું ચિંકી? તેનું બધું જ ક્રેડિટ મારા ભાઈ ગટ્ટુને જાય છે. એક દિવસ હું સ્કેચિંગ કરતા કરતા આંગળીઓમાં પેન ફેરવી રહી હતી. તે જોઈને ગટ્ટુએ મને સ્પિન બોલિંગ કરવા માટે કીધું. તેના જોડે જ ક્રિકેટ રમીને મેં સ્પિન બોલિંગ શીખી છે. તમારી બોલિંગના ઘણા બધા ક્રિકેટ એક્સપર્ટ્સે ખૂબ વખાણ કર્યા છે અને આજે અમે આ શોમાં તમારા માટે એક સરપ્રાઇઝ પ્લાન કર્યું છે. સરપ્રાઇઝ? અમારી ન્યૂઝ ચેનલ તમારી 1 વર્ષની ક્રિકેટ કોચિંગને સ્પોન્સર કરી રહ્યું છે. અમારા સૌનું માનવું છે કે જો તમને 1 વર્ષની પ્રોફેશનલ કોચિંગ મળે તો તમે જલ્દી ઇન્ડિયાની અંડર 15 નેશનલ ટીમમાં સિલેક્ટ થઈ શકો છો. થેન્ક યુ મેમ. પછી ચિંકીને વર્લ્ડ કપ ફાઇનલની 4 ટિકિટ મળી અને સાથે સાથે ક્રિકેટ એકેડમીમાં 1 યર કોચિંગના સ્પોન્સરશિપ લેટર્સ. આ જોઈને ઓડિયન્સ સેક્શનમાં બેઠેલા મમ્મી પપ્પા અને ગટ્ટુએ ઘણી બધી તાળીઓ વગાડી. શો પત્યા પછી ચિંકી ગટ્ટુ પાસે જાય છે. લે ગટ્ટુ, વર્લ્ડ કપ ફાઇનલની મેચ જોવાનું તારું સપનું સક્સેસફુલ થઈ ગયું. હા ચિંકી, પણ આ સક્સેસની ખરી જવાબદાર છે તું અને તારું ટેલેન્ટ. વી આર ઓલ પ્રાઉડ ઓફ યુ. મમ્મી પપ્પાની શોપિંગ. મમ્મીની ક્લોઝ ફ્રેન્ડનો બર્થડે હતો અને તેમણે બધાને ઇન્વાઇટ કર્યા હતા. ગટ્ટુ ચિંકી ખૂબ જ એક્સાઇટેડ હતા. વાવ મમ્મી, કેટલા દિવસ પછી આપણે કોઈની બર્થડે પાર્ટીમાં જઈએ છીએ. કેટલી મજા આવશે. હા ગટ્ટુ બેટા. મમ્મી, શું આમાં તમે જોયું? ઇન્વિટેશન કાર્ડમાં લખ્યું છે કે પાર્ટીની થીમ બોલિવૂડ સ્ટાઇલ છે. આવી કઈ થીમ છે હવે? આ શું હોય છે? અરે મમ્મી, આમાં બધા બોલિવૂડ સ્ટાઇલમાં કપડાં પહેરીને આવશે અને બોલિવૂડ સોંગ્સ પર બધા ખૂબ જ ડાન્સ કરશે. અરે વાહ, આ તો ખૂબ જોરદાર પાર્ટી થવાની છે. ગટ્ટુ અને ચિંકી પોતાની ડ્રેસ ડિસાઇડ કરતા હતા કે તેઓ શું પહેરશે. ગટ્ટુ, હું તો મારું પેલું વાળું ટોપ પહેરીશ જેવું અનુષ્કા શર્માએ એક મૂવીમાં પહેર્યું હતું અને તેના પછી હું પણ તેની જેમ સેમ હેરસ્ટાઇલ કરીશ. ચિંકી, હું તો સલમાન ખાનની જેમ ટી-શર્ટ અને બ્રેસલેટ પહેરીને જઈશ. હા, કેમ નહીં? જરૂર ગટ્ટુ. અરે પણ મમ્મી, તમે શું પહેરશો? અરે મારે શું કરવું છે? હું તો કોઈ પણ સાડી પહેરી લઈશ ચિંકી. એમ કેમ મમ્મી? આ તો બોલિવૂડ થીમ પાર્ટી છે. આમાં તમે કંઈ પણ કેવી રીતે પહેરી શકો? હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.funtonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ત્યાં સુધી પપ્પા ઘરે આવે છે અને ગટ્ટુ અને ચિંકી તેમને બધી વાતો કહે છે. પપ્પા, તમે શું પહેરવાના છો આ વાળી પાર્ટીમાં? અરે ચિંકી બેટા, હું પણ તારી મમ્મીની જેમ કંઈ પણ પહેરી લઈશ ને. હવે બોલિવૂડ સ્ટાઇલ કપડાં ક્યાંથી લાવું? ગટ્ટુ અને ચિંકી એકબીજાને જુએ છે અને કંઈક ઈશારાઓ કરે છે. મમ્મી પપ્પાને કંઈ ખબર પડતી નથી અને વાત ત્યાં જ પતી જાય છે. પછી બધા ખાવાનું ખાઈને સૂઈ જાય છે. બીજા દિવસે ગટ્ટુ અને ચિંકી પોતાના પ્લાન સાથે તૈયાર હોય છે કે ગમે તે રીતે મમ્મી પપ્પાને શોપિંગ માટે લઈ જવાનું. અરે બાળકો, આ કેવી જીદ પકડીને બેઠા છો તમે? હા ગટ્ટુ ચિંકી, આ જીદ છોડી દો. ના, તમારે અમારી સાથે શોપિંગ માટે આવવું જ પડશે. હા, અમારે કંઈ પણ નથી સાંભળવું, તમારે આવવું જ પડશે. અને છેલ્લે મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકીની સામે હારી જાય છે અને સાંજે શોપિંગમાં જવા માટે તૈયાર થાય છે. ગટ્ટુ ચિંકી પોતાની જીદથી ખૂબ જ ખુશ થાય છે. તો કહો મમ્મી પપ્પા, તમારે કઈ વસ્તુથી પોતાની શોપિંગની શરૂઆત કરવી છે? એવું કરીએ કે પહેલા મમ્મી માટે ડ્રેસ લઈ લઈએ, પછી મારા માટે એક સારી શર્ટ જોઈશું. ના પપ્પા, શર્ટ નહીં, એક કૂલ સરસ ટી-શર્ટ લઈ લેજો. હા પપ્પા, તેમાં તમે એકદમ બોલિવૂડના હીરો લાગશો.
કેમ નહીં બાળકો, ચલો જોઈએ. તો પપ્પા, જો તમે હવે બ્લેક ટી-શર્ટ લેવાના છો તો આપણે મમ્મી માટે પણ એક બ્લેક ડ્રેસ જ લેવી જોઈએ, હે ને? અરે હા, આ સાચું કીધું તે ચિંકી. ઠીક છે પછી તો ચાલો શરૂ કરીએ મિશન શોપિંગ. પછી ગટ્ટુ, ચિંકી, મમ્મી પપ્પા એક એક કરીને ઘણી બધી શોપ્સમાં જાય છે. એક શોપ પર ઘણી બધી ટી શર્ટ જોઈને ગટ્ટુને એક આઈડિયા આવે છે. પપ્પા, હું વિચારું છું કે તમે ટી શર્ટ પહેરવાનું શરૂ કેમ નથી કરતા? હા પપ્પા, આ તો ગટ્ટુ સાચું કહે છે. તમને ખબર છે, ટી-શર્ટ્સ તો બહુ જ કમ્ફર્ટેબલ હોય છે અને ટ્રેન્ડી પણ. સારું, એકવાર ટ્રાય કરીને જોઈએ બાળકો. મમ્મી, તમે સાડીની જગ્યાએ કુર્તા પહેરવાનું રાખો ને, તમારી ઉપર બહુ જ સરસ લાગશે. ઠીક છે, તો અમે અમારી મેઇન શોપિંગની સાથે અમુક ટી શર્ટ્સ અને કુર્તીઓ પણ જોઈ લઈશું. જો મને ગમી જશે તો લઈ લઈશું. ઠીક છે? લાગે છે ગટ્ટુ, ચિંકી આજે આપણી સ્ટાઇલ બદલવાના છે. પછી બધા શોપિંગ શરૂ કરે છે. અહીંયા તો ટી શર્ટનું કલેક્શન સારું નથી લાગતું. ચલો આપણે બીજી શોપ પર જઈએ. હા હા પપ્પા, અહીંયા તો બ્લેક ડ્રેસીસ પણ ના મળ્યા અને ના કુર્તીઓ. ઘણું શોધ્યા પછી ગટ્ટુ અને ચિંકીને છેલ્લે પપ્પા માટે ટી શર્ટ મળી જાય છે. પણ મમ્મીનો ડ્રેસ અને કુર્તીઓ હજુ મળી નહોતી. અરે, આ તો બહુ જ ખોટી વાત છે. આપણે આખા મોલમાં શોધી લીધું પણ હજુ સુધી મમ્મી માટે એક પણ સારો ડ્રેસ ના મળ્યો. કોઈ વાંધો નહીં ચિંકી બેટા, એક કામ કરીએ, હું મારી પેલી બ્લેક સાડી પહેરી લઈશ. પપ્પા સાથે મેચિંગ પણ થઈ જશે. ના મમ્મી, જરાય નહીં. તમારે તો ડ્રેસ જ પહેરવો પડશે. અરે તો એક કામ કરો ને, બીજા કલરની ડ્રેસ લઈ લો. ના પપ્પા, પછી તો મજા નહીં આવે ને. તમે અને મમ્મી મેચિંગ નહીં લાગો. અને છેલ્લે એક શોપ પર ઘણી સારી સારી કુર્તીઓ મળે છે. ત્યાંથી મમ્મી પોતાના માટે 3-4 કુર્તીઓ પસંદ કરે છે. જ્યારે મમ્મી તે કુર્તી ટ્રાય કરે છે તો ત્રણેય જણા તેમના ખૂબ જ વખાણ કરે છે. મમ્મી, તું તો ખૂબ જ સરસ દેખાય છે. તમારે સાડીની સાથે સાથે હવે કુર્તી પણ પહેરવી જોઈએ. હા. ચલો, ફાઇનલી મમ્મીનો એક સામાન તો મળ્યો. હા, બસ હવે જલ્દીથી ડ્રેસ પણ મળી જાય, પછી મજા આવી જશે. શોપિંગ કરતા કરતા રાત પડી ગઈ અને બધા થાકી ગયા હતા. બાળકો, જો હવે તો હું બહુ જ થાકી ગઈ છું. નથી મળતું તો જવા દો, હવે છોડો બ્લેક ડ્રેસ. હા બાળકો, હવે ઘરે જઈએ. ગટ્ટુ, ચિંકી આ વાતથી ઉદાસ હતા કે મમ્મીની ડ્રેસ ન મળી. પણ તે પણ જાણતા હતા કે ખૂબ જ મોડું થઈ ગયું છે, તેથી તે ચૂપચાપ નીકળી પડ્યા. બાળકો, ઉદાસ ના થશો, હું બ્લેક સાડી પહેરી લઈશ. હા બાળકો, તમે કહેશો તો હું શર્ટ પહેરી લઈશ, મમ્મીની સાડી સાથે મેચિંગ. ગટ્ટુ, ચિંકી હજુ પણ ઉદાસ હતા, પણ તેમણે હામાં ગરદન હલાવી. મમ્મી પપ્પાને સારું નહોતું લાગ્યું, પણ ઓપ્શન જ ક્યાં હતો? ત્યાં જ ચિંકીએ એક સ્ટોર જોયો, જેની બહાર રાખેલી એક ડમી મોડલ પર સુંદર મજાની બ્લેક ડ્રેસ હતી. ચિંકી તો ખુશીથી ઉછળી જ પડી. મમ્મી, પપ્પા, ગટ્ટુ, આ જુઓ, મળી ગયો મમ્મી માટે બ્લેક ડ્રેસ. બધાએ ડ્રેસ જોયો અને બધાને ડ્રેસ ઘણો ગમ્યો. મમ્મીએ જ્યારે સ્ટોરમાં જઈને ડ્રેસ પહેર્યો ત્યારે તે પણ ખૂબ જ સુંદર લાગતી હતી. ચલો આને લઈ લઈએ. ફાઇનલી આપણે શોપિંગ પૂરી કરી. પપ્પા, હવે તો એક આઈસ્ક્રીમ પાર્ટી બને છે ને? હા, આ તો મોટી જીત છે. સેલિબ્રેટ કરવાનું તો બને છે. પછી બધા મળીને આઈસ્ક્રીમ પાર્ટી કરે છે અને પોતાની શોપિંગની ખુશીને સેલિબ્રેટ કરે છે. પપ્પાની નવી કાર. આજે રજાનો દિવસ હતો. ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા ઘરમાં બેઠા બેઠા જૂના ફોટાઓ જોતા હતા. આ આલ્બમ કેટલું જૂનું છે. હું અને પપ્પા ત્યારે કેટલા યંગ લાગતા હતા અને તમે બંને કેટલા નાના હતા ત્યારે. હા મમ્મી. ઓ ચિંકી, જો આ છે તું. તું તો એકદમ છોકરો લાગે છે આ ચિત્રમાં. હા ગટ્ટુ, અને તું એકદમ છોકરી લાગે છે આમાં. મમ્મી, આ તો ખોટી વાત છે ને. હું છોકરી અને ચિંકી છોકરો કેમ લાગતા હતા નાનપણમાં? અરે એવું એટલે લાગે છે ગટ્ટુ, કારણ કે ચિંકી તારાથી નાની છે અને એને ત્યારે વાળ નહોતા વધ્યા અને તારા વાળ બહુ જ લાંબા હતા અને તું નાનપણમાં વાળ કપાવવા માટે બહુ જ નખરા કરતો તો. ઓહ, એવી વાત છે. અરે મમ્મી, આ શું? આ આટલી સરસ કાર કોની છે? ગટ્ટુ બેટા, આ કાર તો આપણી હતી. વાવ,
આ કેટલી કુલ કાર છે. હા ગટ્ટુ બેટા, આ તે વખતની ખૂબ જ પોપ્યુલર કાર આવતી હતી. અત્યારે તો તે બનતી પણ નથી. તો પપ્પા આપણી આ કાર હવે ક્યાં છે? હા પપ્પા, આ કાર ક્યાં છે? બેટા, આ કાર આપણે ઘણા વર્ષો સુધી વાપરી, પણ પછી તે બગડી ગઈ, તેથી આપણે કાઢવી પડી. વાવ મમ્મી, આ બધું સાંભળીને મજા આવે છે. બેટા, તારા પપ્પાને અને મને આ ગાડી બહુ જ ગમતી હતી. અને ખબર છે, તમે બંને પણ રોજ સાંજે ગાડીમાં ફરવા જવાની જીદ કરતા. મમ્મી ચિંકી એકબીજા સાથે વાત કરતા હતા, પણ ગટ્ટુનું ધ્યાન પપ્પા તરફ ગયું. તે જુએ છે કે પપ્પા ખૂબ જ ધ્યાનથી ફોટોમાં પોતાની જૂની કારને જોઈ રહ્યા છે. તેમની આંખોમાં અલગ જ ચમક હતી. ગટ્ટુ તેમને જોયા જ કરતો હતો. અચ્છા ચલો, હવે આપણે બધા બેસીને જમી લઈએ. ચલો ગટ્ટુ ચિંકી, મારી હેલ્પ કરો. પછી બધા લોકો ખાવાનું ખાય છે, પણ ગટ્ટુના મગજમાં તો કંઈક જુદું જ ચાલતું હતું. બીજા દિવસે સ્કૂલેથી આવ્યા પછી તે મમ્મીને કહે છે, મમ્મી, મારે તમને કંઈ કહેવું છે. કેમ નહીં આપણે પપ્પા માટે નવી કાર લઈએ? મેં કાલે જોયું કે પપ્પા પોતાની જૂની કારને કેટલી મિસ કરે છે. વાહ ગટ્ટુ, તે તો બિલકુલ મારા મનની વાત કીધી. હા, મેં પણ કાલે નોટિસ કર્યું. જો કે હું તો ક્યારની વિચારું છું કે એમના માટે નવી કાર લઈ લઈએ. તો પછી રાહ શેની જોવાની? આપણે આજે જ જઈને પપ્પા માટે કાર જોઈ આવીએ તો? મમ્મી, મેં તો નવા મોડલ્સ પણ સિલેક્ટ કર્યા છે મારા મિત્રો પાસેથી. ઠીક છે બાળકો, આપણે સાંજે જ જઈને કાર જોઈને આવીએ. પછી ગટ્ટુ, ચિંકી અને મમ્મી મળીને શોરૂમ જઈને કાર ફાઇનલ કરીને આવે છે. ઘરે પહોંચીને ગટ્ટુ અને ચિંકી તો ખૂબ જ એક્સાઇટેડ હતા, પણ મમ્મી તેમને તેમનો એક્સાઇટમેન્ટ છુપાવવા માટે કહે છે. અરે ગટ્ટુ ચિંકી, પપ્પા આવવાના છે. તમારી એક્સાઇટમેન્ટ થોડી ઓછી કરો, નહીં તો એમને શંકા થઈ જશે. અરે પણ કેમ મમ્મી? આપણે પપ્પાથી આ છુપાવવું જ કેમ છે? ઓહો ચિંકી, આપણે તેમને કાલે સવારે કાર આવ્યા પછી સરપ્રાઈઝ આપીશું. બરાબર ને મમ્મી? હા ચિંકી, ગટ્ટુ એકદમ બરાબર કહે છે. આપણે અત્યારથી જ આટલા ખુશ દેખાઈશું તો પપ્પાને ખબર પડી જશે, અને પછી સરપ્રાઈઝની મજા નહીં આવે. સમજી તું? ઓ ઠીક છે મમ્મી, હું સમજી ગઈ. હવે તમે જરાય ટેન્શન ના લો. હું એકદમ નોર્મલ બિહેવ કરીશ, જેથી પપ્પાને શંકા નહીં થાય. થોડી વારમાં પપ્પા ઘરે આવે છે અને બધા બેસીને એકબીજા સાથે વાત કરે છે. બીજા દિવસે સવારે ડોરબેલ વાગે છે અને પપ્પા બારણું ખોલે છે. હેલો સર, ગુડ મોર્નિંગ. આ તમારી નવી કારની કીઝ છે, લો. જી, શું નવી કાર? સાહેબ, તમારાથી કંઈક ભૂલ થતી હોય એમ લાગે છે. તમે ખોટા એડ્રેસ પર આવ્યા છો. ના ના, ના કોઈ કન્ફ્યુઝન છે અને ના ખોટો એડ્રેસ છે. આ ભાઈ બિલકુલ સરખા એડ્રેસ પર આવ્યા છે અને ગાડીની ચાવી પણ સરખા માણસને જ આપે છે. શું? એટલે શું? હું કંઈ સમજો નહીં. સરપ્રાઈઝ! પપ્પા જલ્દીથી બહાર જઈને પોતાની નવી કાર જુએ છે. તેમની ખુશીનો તો કોઈ પાર જ રહેતો નથી. શું આ સાચું છે? શું આ આપણી કાર છે? મને તો વિશ્વાસ જ નથી આવતો. હા, મેં અને બાળકોએ મળીને તમને કાર ગિફ્ટ કરવાનો પ્લાન બનાવ્યો, અને તમને ખુશ જોઈને અમે સમજી ગયા કે તમને આ ગિફ્ટ બહુ જ પસંદ આવી છે. ઓહ, હું કહી નથી શકતો કે હું કેટલો ખુશ છું. મેં તો વિચાર્યું પણ નહોતું કે તમે આવી સરપ્રાઈઝ આપશો મને. થેન્ક યુ સો મચ. તો પપ્પા, આ વાત પર નવી રાઈડ થઈ જાય આપણી પ્યારી નવી કારમાં. હા પપ્પા, ચલો ને ડ્રાઈવ પણ જઈએ. આજે વાતાવરણ પણ કેટલું સરસ છે. હા બાળકો, કેમ નહીં? ચલો જલ્દીથી આપણી નવી કારમાં ટેસ્ટ ડ્રાઈવ લઈએ. અરે પણ પહેલા નાસ્તો તો કરી લો, પછી આરામથી ફરજો. અરે આજે આપણે નાસ્તો બહાર કરીશું, નવી કારમાં ફરતા ફરતા. ચલો ચલો તો જઈએ. મારે આજે નાસ્તો નહીં બનાવવો પડે. આ તો સારું જ છે, આજે મારી છુટ્ટી. ગટ્ટુ અને ચિંકી જલ્દીથી કારમાં બેસી જાય છે અને પપ્પા બધાને લઈને વડાપાઉં ખવડાવવા નીકળી પડે છે. વાવ પપ્પા, કેટલી સ્મૂથ ચાલે છે આપણી નવી કાર. મજા આવી ગઈ તેમાં બેસીને. પપ્પા, આમાં જલ્દીથી ગીત વગાડો ને. મને આના સ્પીકરની ક્વોલિટી ચેક કરવી છે. હા ચિંકી, કેમ નહીં? બતાય, કયું ગીત સાંભળવું છે? ઉભા રહો પપ્પા, હું પ્લે કરું છું મારું ફેવરેટ મ્યુઝિક. વાવ, શું ઓડિયો ક્વોલિટી છે! મજા આવી ગઈ. અને જુઓ ને, સીટ્સ પણ ઘણી કમ્ફર્ટેબલ છે, નહીં? અરે આપણી નવી કાર એકદમ પરફેક્ટ છે, પરફેક્ટ. કોઈ કમી નથી એનામાં. આમ તો નવી કાર આવવાથી બધા ખૂબ જ ખુશ હતા, પણ પપ્પાની ખુશી તો જોવાલાયક હતી. થોડી વારમાં પપ્પા કાર રોકીને બધા માટે વડાપાઉં લાવે છે.
હાલો બાળકો, તમારી નવી કારમાં બેસીને તમારો પહેલો નાસ્તો કરો. લાવ પપ્પા, કેટલું ટેસ્ટી છે. અને આપણી કારમાં બેસીને ખાવાની મજા જ કંઈક અલગ છે. આહા, મજા આવી ગઈ. આ વડાપાવથી સારું બીજું શું હોઈ શકે? સવારમાં કંઈ પણ નહીં. સાચે પોતાની કારમાં બેસીને વડાપાઉં ખાવાથી વધારે સારું કંઈ જ ના હોઈ શકે. પપ્પા, હવેથી કારમાં જ અમને સ્કૂલે છોડી જજો દરરોજ. ઠીક છે ગટ્ટુ, તું જેમ કહીશ તેમ જ થશે. અને હા પપ્પા, નાનપણમાં લઈ જતા હતા એવી રીતે અમને રોજ ફરવા પણ લઈ જજો. અરે વાહ ચિંકી, તને તો તારું નાનપણ જાણે ફરીથી જીવી લેવું છે. હા ભાઈ હા, જેને જેને જ્યાં જવાનું છે મને કહી દો. હવે આપણી કારની મજા લઈશું, કોઈ ટેન્શન નથી. પપ્પાની વાત સાંભળી બધા હસી પડે છે અને પછી પોતાની બ્રાન્ડ ન્યૂ નવી કારની રાઈડની મજા લેતા લેતા બધા પોતાના ઘરે જાય છે. મમ્મીએ બનાવ્યા ઇડલી ઢોસા. આજે મમ્મી પપ્પા સાંજ સુધી ક્યાંક બહાર ગયા હતા. સ્કૂલેથી આવ્યા પછી ગટ્ટુ અને ચિંકી પોતાના નેબર આંટીને ત્યાં લંચ કરવા જતા રહે છે. ચિંકી, જોરથી ભૂખ લાગી છે. ખબર નહીં આંટીએ લંચમાં શું બનાવ્યું હશે. હા ગટ્ટુ, મમ્મી તો રોજ ટેસ્ટી લંચ બનાવે છે. આજે આપણે પહેલી વાર કોઈ બીજાના ઘરે ખાવા જઈશું. ગટ્ટુ ચિંકી વાતો કરતા કરતા આંટીના ઘરે પહોંચી જાય છે અને બેલ વગાડે છે. હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.buntonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. આવો ગટ્ટુ ચિંકી, હું તો તમારા બંનેની જ રાહ જોતી હતી. આજે મેં તમારા માટે ઈડલી અને ઢોસા બનાવ્યા છે. વાવ આંટી, મને તો ઇડલી બહુ ગમે છે. અને મને ઢોસા. હા તો આવો ને બેટા, જલ્દીથી હાથ ધોઈ લો, હું જમવાનું પીરસું છું. તે બંને જણા તો ઇડલી ઢોસા ખાઈને ખૂબ જ ખુશ થાય છે. આંટી, આટલી ટેસ્ટી ઇડલી તો આજ સુધી મમ્મીએ પણ નથી બનાવી. અને આંટી, આ ઢોસા પણ બહુ જ સરસ છે. અરે વાહ બેટા, હું તો ખુશ છું કે તમને ખાવાનું ભાવ્યું. લો, વધારે લો, મન ભરીને ખાઓ. ગટ્ટુ ચિંકી મન ભરીને ઇડલી ઢોસા ખાય છે અને પછી આંટીનો આભાર માનીને પાછા પોતાના ઘરે આવે છે. સાંજ પડતા મમ્મી પપ્પા પણ આવી જાય છે. મમ્મી, તમને ખબર છે આજે આંટીએ ઇડલી અને ઢોસા બનાવ્યા. અને મમ્મી, એમને બહુ જ ટેસ્ટી ખાવાનું બનાવ્યું હતું. ખરેખર મજા આવી ગઈ હતી. અરે વાહ બેટા, આ તો સરસ વાત છે કે તમને ખાવાનું ગમ્યું. તો બાળકો, પેટ ભરીને ખાધું હતું ને? તો શું પપ્પા, ગટ્ટુએ તો 5 ઇડલી ખાઈ લીધી. ચિંકીની વાત સાંભળીને બધા હસી પડે છે. બીજે દિવસે સવારે જ્યારે ગટ્ટુ અને ચિંકી ઉઠે છે ત્યારે જુએ છે કે મમ્મીએ બ્રેકફાસ્ટમાં ઇડલી અને ઢોસા બનાવ્યા છે. અરે આ શું મમ્મી, તમે પણ અમારા માટે ઇડલી અને ઢોસા બનાવ્યા છે? તો શું બેટા, કાલે તમને આંટીના હાથના ઇડલી ઢોસા એટલા ભાવ્યા તો મને થયું હું આજે ફરીથી બનાવી દઉં. વાહ મમ્મી, આ તો તમે બહુ સારું કર્યું. ચલો જલ્દીથી બ્રશ કરી લો તમે લોકો, અને હું તમારો નાસ્તો સર્વ કરું છું. બંને બાળકો ડાઇનિંગ ટેબલ પર બેસીને ઇડલી અને ઢોસા ખાય છે, પણ તેમને આ ઇડલી અને ઢોસામાં તે મજા નથી આવતી જે આંટીમાં આવતી હતી. પણ તેઓ મમ્મીને ઉદાસ નહોતા કરવા માંગતા. વાહ મમ્મી, બહુ ટેસ્ટી બની છે તમારી ઇડલી પણ. હા મમ્મી, ઢોસા પણ બહુ જ સરસ છે. પણ મમ્મી બંનેના મોઢા જોઈને બધી વાત સમજી જાય છે. તેમને ખબર પડી ગઈ કે બાળકોને ખાવાનું પસંદ નથી આવતું અને તેઓ કહી શકતા નથી. અચ્છા ઠીક છે, ચલો હવે તમે લોકો સ્કૂલ માટે રેડી થઈ જાઓ. પછી મમ્મી વિચારે છે કે એવી તો શું કમી રહી ગઈ તેમના ખાવામાં કે તે ખાવાનું આંટી જેટલું સ્વાદિષ્ટ નહોતું બન્યું. ઘણું વિચાર્યા પછી તેઓ આંટીના ઘરે જાય છે. હલો ગટ્ટુ ચિંકીના મમ્મી, આવો. આજે હું તમારા ઘરે એક જરૂરી કામથી આવી છું. હા બોલો ને. તમારાથી તમારા ઇડલી ઢોસાની રેસીપી માંગવી હતી. જ્યારથી ગટ્ટુ ચિંકીએ તમારા ઘરે ઇડલી ઢોસા ખાધા છે ત્યારથી એ લોકો બસ વખાણ જ કર્યા કરે છે. ઇનફેક્ટ મેં પણ એમના માટે ઇડલી ઢોસા બનાવ્યા, પણ એમને એટલા ના ભાવ્યા. અરે રે, એ તો એટલા માટે કે હું મારા ઇડલી ઢોસામાં અમુક સ્પેશિયલ મસાલા નાખું છું. ચલો હું તમને શીખવાડું છું. પછી આંટી પોતાની સ્ટાઇલમાં મમ્મીને ઇડલી ઢોસા બનાવતા શીખવાડે છે અને મમ્મી ઘરે પાછા આવે છે. અરે મમ્મી, ક્યાં ગયા હતા? કંઈ નહીં ગટ્ટુ બેટા, તમારા બંને માટે એક સરપ્રાઈઝ છે જે તમને કાલે સવારે મળશે. વાહ મમ્મી,
મને સરપ્રાઈઝીસ બહુ જ ગમે છે. હા બેટા, તો બસ કાલ સવાર સુધીની રાહ જુઓ. પછી બધા સૂઈ જાય છે. સવારે મમ્મી આંટીની બતાવેલી રેસીપી પ્રમાણે ફરી એકવાર ઈડલી અને ઢોસા બનાવે છે. થોડી જ વારમાં આખા ઘરમાં ઈડલી અને ઢોસાની સુગંધ ફેલાય છે. અરે વાહ મમ્મી, આટલી સરસ સુગંધ શેની આવે છે? ચિંકી, મને તો આ સુગંધ કંઈક જાણીતી લાગે છે. અરે હા ગટ્ટુ, મને પણ. બેટા, આજે મેં ફરીથી ઈડલી ઢોસા બનાવ્યા છે, પણ આ વખતે મેં આંટીને પૂછીને એકદમ એમની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે. ચલો ટેસ્ટ કરીને કહો કેવા બન્યા છે. પછી ગટ્ટુ અને ચિંકી એક્સાઇટેડ થઈ જાય છે અને ઈડલી અને ઢોસા ખાય છે. અરે વાહ મમ્મી, આ તો આંટી કરતા પણ મસ્ત બનાવી તમે. સાચી મમ્મી, મજા આવી ગઈ. ડબલ ડોર ફ્રિજ. આજે ગટ્ટુ ચિંકીના ઘરમાં નવું ડબલ ડોર ફ્રિજ આવ્યું હતું. ચિંકી, જોને આપણું ડબલ ડોર ફ્રિજ કેટલું મોટું છે. આમાં તો આપણે કેટલી બધી ચોકલેટ્સ મૂકી શકીશું, હે ને? હા ગટ્ટુ, તે તો સાચે જ બહુ જ મોટો છે. ફ્રિજ ડિલિવર કરવા આવેલા અંકલ ફ્રિજને કિચનમાં સેટ કરે છે અને ગટ્ટુ ધ્યાનથી ફ્રિજ સેટ કરવાવાળા અંકલને જોવે છે અને ત્યાં જ પડેલી હેમરથી રમે છે. અરે ગટ્ટુ, આ તો શું કરી રહ્યો છે? તને તેનાથી વાગી જશે. ચિંકી, જોને અંકલ કેવી રીતે પોતાના ટૂલ્સથી ફ્રિજને સેટ કરે છે. મને પણ મન થાય છે આવા ટૂલ્સથી સેટ કરવાનું. ના ના ગટ્ટુ, આપણે તે ટૂલ્સનો ઉપયોગ નથી કરી શકતા. તે સેફ નથી. આ સાંભળી ગટ્ટુ ઉદાસ થાય છે. અરે તું આવી રીતે ઉદાસ ના થઈશ ગટ્ટુ. ઓહ, મારી પાસે એક પ્લાન છે. ચિંકી દોડીને જાય છે અને અંદરથી પોતાનું વુડન પેટર્ન પ્લે ટૂલ કિટ સેટ લઈ આવે છે. યાદ છે ગટ્ટુ, મમ્મીએ આપણા માટે પુન્ટન કિડ્સમાંથી ઓર્ડર કર્યું હતું. તેમાં કેટલા બધા ટૂલ્સ છે અને આપણે તેનાથી આરામથી રમી શકીએ છીએ અને તે સેફ પણ છે. હા ચિંકી, આ તો બહુ જ લાઇટવેટ અને કલરફુલ પણ છે. ચલો આને મળીને રમીએ. પછી બંને પોતાના વુડન ટૂલથી રમે છે. મને યાદ આવ્યું, બંટીને પણ આ ટૂલકિટ જોઈતું હતું. અરે તો તેને કહે ને કે તે www.puntonkids.com થી ઓર્ડર કરી લે. ગટ્ટુ ચિંકી વારંવાર ફ્રિજને ખોલીને જુએ છે. ગટ્ટુ ફ્રિજનું એક ડોર ખોલે છે અને ચિંકી બીજું. ચિંકી, આ તો અંદરથી પણ ખૂબ મોટું છે. જોતો જરા. હા ગટ્ટુ, જરા જો તો, આમાં કેટલા બધા અલગ અલગ કમ્પાર્ટમેન્ટ્સ છે. તેમાં સ્નેક્સ અને ફ્રૂટ્સ મૂકવામાં કેટલી મજા આવશે ને. બાળકો, હવે તમે ફ્રિજને બંધ કરો અને બંધ કરીને અહીંયા આવો. ગટ્ટુ ચિંકી મમ્મી પાસે જાય છે અને જુએ છે કે મમ્મી પાસે ઘણા બધા કાર્ડબોર્ડના બોક્સીસ છે અને તેની અંદર ફ્રૂટ, વેજીટેબલ્સ, સ્નેક્સ અને ઘણી બધી વસ્તુઓ રાખેલી છે. મમ્મી, આ બધું શું છે? બાળકો, જ્યારે તમે સ્કૂલ ગયા હતા ને, ત્યારે મારે ફ્રિજનો બધો જ સામાન અલગ અલગ કરીને મૂકવાનો હતો. તો મેં કાર્ડબોર્ડના અમુક બોક્સીસ લીધા અને તેમાં ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને પેકેજીસ ઉપર નામ લખીને વસ્તુઓને તે જ પ્રમાણે મેં ગોઠવી નાખ્યું. તેટલું જ નહીં, આપણા ફ્રિજમાં કેટલો એક્સપાયર્ડ સામાન પડ્યો છે તે પણ મને તેના દ્વારા ખબર પડી. હું સમજી ગઈ મમ્મી. હવે આપણે આ ફ્રેશ ખાવા પીવાની વસ્તુઓને નવા ફ્રિજની અંદર મૂકવાનું છે, હે ને? હા ચિંકી, ચાલ આપણે શરૂ કરીએ. ત્યાં જ મેઇન ડોર ખુલવાનો અવાજ આવે છે અને પપ્પા ઘણા બધા ફ્રૂટ્સ અને સ્નેક્સ લઈને ઘરમાં આવે છે. બાળકો, જુઓ, હું નવા ફ્રિજ માટે કયો કયો સામાન લાવ્યો છું. અરે આ શું? પપ્પા તો બીજું સામાન પણ લાવ્યા. હા ગટ્ટુ, પણ ચિંતાની શું વાત? આપણા ફ્રિજમાં તો ડબલ ડોર છે. તે તો આટલું મોટું છે, તેમાં તો બધું જ આવી જશે. ચાલો આ સામાન આપણે ફ્રિજમાં મૂકવાનું ચાલુ કરીએ. હું તો બહુ જ એક્સાઇટેડ છું. હા, હું પણ. પછી બધા મળીને ફ્રિજમાં સામાન મૂકવા લાગે છે. ત્યાં જ ચિંકીની નજર પડે છે કે પપ્પા હોમમેડ આઈસ્ક્રીમ મિક્સનો સામાન લાવ્યા છે. અરે પપ્પા, આ શું? આની અંદર આઈસ્ક્રીમ છે, પણ આ તો ઠંડી છે જ નહીં. ના ના ચિંકી, આ તો આઈસ્ક્રીમ મિક્સ છે, એ પણ તારો ફેવરેટ ચોકલેટ ફ્લેવર. એટલે કે આ બોક્સમાં એવા ઇન્ગ્રેડિયન્ટ્સ છે જેથી આપણે ઘરમાં જ ટેસ્ટી આઈસ્ક્રીમ બનાવી શકીએ, એ પણ ઓછી મહેનતે. મેં વિચાર્યું કે નવું ફ્રિજ આવવાની ખુશીમાં કેમ નહીં આઈસ્ક્રીમ બનાવીએ અને ખાઈએ. અરે વાહ પપ્પા,
તો આની મદદથી જ આપણે ઘરે આઈસ્ક્રીમ બનાવી શકીએ. આ તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. મમ્મી ચાલો ને પહેલા આઈસ્ક્રીમ બનાવીને ફ્રીજમાં મૂકી દઈએ, એટલે જ્યાં સુધી આપણે કામ પતાઈએ ત્યાં સુધી આઈસ્ક્રીમ ઠંડી ઠંડી થઈ જાય. ઓકે, મારી પાસે એક આઈડિયા છે. કેમ નહીં હું ને ગટ્ટુ ફ્રીજને ઓર્ગેનાઇઝ કરીએ? ત્યાં સુધી ચિંકી અને મમ્મી મળીને આઈસ્ક્રીમ બનાવીને ફ્રીજમાં મૂકી દે. તેથી આપણું કામ પણ જલ્દી પતી જશે. હા, તે બહુ જ સારો આઈડિયા છે પપ્પા, આપણે તે જ કરીએ. પછી બધા પોતપોતાના કામમાં લાગી જાય છે. ગટ્ટુ, આ લે, મેં આ પાણીની બોટલ ભરી છે, તેમને ફ્રીજમાં આ શેલ્ફમાં મૂકી દે. ઓકે પપ્પા. પપ્પા, આ ફ્રૂટ્સનું શું કરવાનું છે? અને સૌથી નીચે રાખવાના. તારી અને ચિંકીની ચોકલેટ્સ ઉપર ફ્રીઝરમાં મૂકી દે. હા, ઓકે પપ્પા. પેલી બાજુ મમ્મી આઈસ્ક્રીમ રેડી કરતા કહે છે, અને ચોકલેટ્સને મૂકતી વખતે જાતે ના ખાઈ લે તો ગટ્ટુ. હા મમ્મી, ઠીક છે, હું નથી ખાવાનો. ચિંકી, જો હવે આપણે આ મિલ્કમાં આઈસ્ક્રીમ મિક્સ નાખીશું અને તેને બોઇલ કરીશું. ત્યાર પછી તે થોડું ઠંડુ થાય, ત્યારબાદ તેને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું અને આપણી ટેસ્ટી આઈસ્ક્રીમ રેડી થઈ જશે. વાવ! મમ્મી આ તો બહુ જ ઈઝી હતું. થોડી જ વારમાં બધા બિઝી થઈ જાય છે અને તરત જ ફ્રીજમાં બધો સામાન સેટ થઈ જાય છે. પપ્પા અને ગટ્ટુ મળીને ફ્રીજમાં બધો સામાન એરેન્જ કરે છે. પેલી બાજુ ચિંકી અને મમ્મી મળીને આઈસ્ક્રીમને ફ્રીજમાં ઠંડો થવા મૂકી દે છે. અરે વાહ, બધું કામ તો ફટાફટ પતી ગયું. ના મમ્મી, હજુ એક કમી છે. તે શું ગટ્ટુ? હમણાં બતાવું છું મમ્મી. ગટ્ટુ દોડીને રૂમમાં જાય છે અને ત્યાંથી થોડા સ્ટીકર્સ લઈને આવે છે. અરે ગટ્ટુ, આ તો તે જ સ્ટીકર્સ છે ને જે આપણને ફ્રીમાં મળ્યા હતા આપણી સ્ક્રેપ બુક સાથે. હા ચિંકી, જોને આ કેટલા સરસ છે. મમ્મી, શું અમે તેને ફ્રીજ પર લગાવી શકીએ? અરે હા હા ગટ્ટુ, કેમ નહીં, જરૂર. તું આ સ્ટીકર્સને ફ્રીજ ઉપર લગાવી શકે છે. ગટ્ટુ ચિંકી મળીને ફ્રીજ પર સ્ટીકર્સ લગાવે છે. ત્યાં ચિંકીને એક બીજો આઈડિયા આવે છે. તે રૂમમાં જાય છે. તે એક પેપર ક્લિપ અને કલર પેપર લઈને કિચનમાં આવે છે. ચિંકી, તું આનું શું કરીશ? ગટ્ટુ, હું આ પેપર પર એક સરસ મજાનો કોટ લખીશ અને તેને આ કાર્ટૂન વાળી પેપર ક્લિપની સાથે ફ્રીજ ઉપર લગાવી દઈશ. તેના પછી ફ્રીજ હજુ સરસ દેખાશે. ગુડ આઈડિયા ચિંકી. પણ તું પેપર પર કયો કોટ લખીશ? તે તો હમણાં જ ખબર પડી જશે પપ્પા, બસ 2 જ મિનિટ. પછી બધા ચિંકીને લખતા જુએ છે. ચિંકી તે પેપર પર સરસ હેન્ડરાઇટિંગમાં લખે છે, મીલ્સ એન્ડ મેમોરીઝ આર મેડ હિયર. વાવ ચિંકી, આ તો ખરેખર ખૂબ જ સરસ લખ્યું છે. હા ચિંકી, હવે તું તેને ફ્રીજ પર મૂકી દે. ચિંકી પેપર ક્લિપની મદદથી કોટને લગાવે છે. પહેલા તો આપણું ફ્રીજ એટલું સારું દેખાતું ન હતું, પણ તમારી ક્રિએટિવિટીને કારણે આ ફ્રીજ ખરેખર એકદમ સરસ દેખાવા લાગ્યું. કમાલ છે. એકદમ સાચું કહ્યું તમે. આપણા ગટ્ટુ ચિંકી છે જ એટલા ઇન્ટેલિજન્ટ. બધા લિવિંગ રૂમમાં બેસે છે અને ટીવી જોતા જોતા પોતાનો થાક ઉતારે છે. અને થોડી વારમાં આઈસ્ક્રીમ પણ ઠંડી ઠંડી થઈને રેડી થાય છે. ચાલો હવે બધા, આઈસ્ક્રીમ રેડી છે. હવે બધા મળીને આઈસ્ક્રીમ ખાઈશું. વાહ મમ્મી, આટલું બધું કામ કર્યા પછી આટલી ટેસ્ટી આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ મજા આવે છે. હા મમ્મી, અને સાચે આ આઈસ્ક્રીમ પણ કેટલી ટેસ્ટી બની છે. કંઈ પણ કહો, સાથે મળીને કામ કરવાથી કામ જલ્દી પણ પતે છે અને મજા પણ આવે છે. હા, તે તો સાચું જ કહ્યું તમે. અને પછી બધા આઈસ્ક્રીમની મજા માણે છે. બાળકોની પિઝા પાર્ટી. ગટ્ટુ અને ચિંકી સ્કૂલે જવા માટે રેડી થયા હતા. મમ્મી પપ્પા, શું તમે રેડી થઈ ગયા? જલ્દી ચાલો, પેરેન્ટ્સ ટીચર મીટિંગ શરૂ થઈ ગઈ હશે. અરે હું તો ક્યારનો રેડી છું. તારી મમ્મીને તો જો, હજુ પણ રેડી નથી. ચિંકી જાતો, જરા મમ્મીને કહીને આવ કે જલ્દી ચાલે. ઓકે પપ્પા. અરે અરે, આવી ગઈ. ચલો હવે. પછી ગટ્ટુ, ચિંકી, મમ્મી અને પપ્પા સ્કૂલે જાય છે. ગટ્ટુ, ચિંકી, શું લાગે છે તમારા માર્ક્સ કેવા હશે? ટીચર કોઈ ફરિયાદ તો નહીં કરે ને? અરે ના પપ્પા, અમે તો ફરિયાદ કરવા જેવું કોઈ કામ નથી કર્યું, હે ને ચિંકી? હા એકદમ સાચું. અને અમે બંને બહુ જ બધું ભણ્યા હતા, તો રિઝલ્ટ તો સારું જ આવવાનું છે. હા, તે તો છે. આ વખતે ગટ્ટુ ચિંકીએ મોડી રાત સુધી જાગીને એક્ઝામની તૈયારી કરી હતી. ઓહો, ચલો
તમારી ક્લાસ આવી ગઈ, હમણાં બધી ખબર પડશે. ક્લાસમાં ગુડ્ડી, હરી અને બંટીના પેરેન્ટ્સ પણ હતા. ગુડ મોર્નિંગ મેમ. હેલો મેમ. ગુડ મોર્નિંગ બાળકો. હેલો સર. હેલો મેમ. મમ્મી પપ્પા બીજા પેરેન્ટ્સની પાસે જઈને ઊભા રહે છે અને એકબીજાનો હાલ પૂછે છે. આલો ગટ્ટુ ચિંકી, તમારા રિઝલ્ટ્સ. તમે બંને યુનિટ ટેસ્ટમાં ખૂબ સરસ માર્ક્સ લાવ્યા છો. વેરી ગુડ. થેન્ક યુ મેમ. જોયું પપ્પા, મેં કીધું હતું ને. હા ગટ્ટુ, વેરી ગુડ. વેરી ગુડ બાળકો. આવી જ રીતે મન લગાડીને ભણવાનું. થેન્ક યુ મમ્મી. પછી ગટ્ટુ અને ચિંકી બાકીના મિત્રો સાથે વાતો કરવા લાગે છે અને એકબીજાના માર્ક્સ પૂછે છે. મને તો સાયન્સમાં સૌથી સારા માર્ક્સ મળ્યા છે. અરે મારે તો સાયન્સમાં ઓછા માર્ક્સ આવ્યા છે. હા, પણ મને ઇંગ્લિશમાં ક્લાસમાં હાઈએસ્ટ માર્ક્સ મળ્યા છે. ઇંગ્લિશમાં મારા માર્ક્સ થોડા ઓછા પડ્યા, પણ હિન્દીમાં ક્લાસમાં સૌથી હાઈએસ્ટ માર્ક્સ મારા છે. બાળકો, તમે બધાએ સારા માર્ક્સ સ્કોર કર્યા છે. જ્યાં પણ કમી રહી ગઈ હોય તેને ક્લિયર કરજો અને તેને ઇમ્પ્રૂવ કરજો. હા બાળકો, એક્ઝેક્ટલી. અને તમે બધાએ એટલા સારા માર્ક્સ સ્કોર કર્યા છે કે તમને બધાને ટ્રીટ મળવી જોઈએ. બોલો, તમારે શું ખાવું છે? હા, બિલકુલ ઠીક. બતાવો શું ખાવું છે? આજે તો તમારી પાર્ટી બને છે. અંકલની વાત સાંભળીને બધા બાળકો ખૂબ જ ખુશ થઈ જાય છે. વાવ, પાર્ટી. બોલો બોલો, શું ખાવામાં આવે? ચાલો ચાલો ચાટ ખાવા જઈએ. ના ચિંકી, ચાટ તો આપણે દર વખતે ખાઈએ છીએ. ચાલો ને કંઈક અલગ ખાઈએ. હા, સાચી વાત છે ગુડ્ડીની. આજની પાર્ટી સ્પેશિયલ છે, તો આપણે સ્પેશિયલ જ ખાવાનું જોઈએ. આમ જ બાળકો ડિસ્કસ કરતા રહે છે કે તેમણે શું ખાવું જોઈએ અને બધા પેરેન્ટ્સ તેમને જોઈને હસે છે. પછી બધા બાળકો એક સાથે બોલે છે, પિઝા. અમે નક્કી કરી લીધું. હા, અમારે પિઝા ખાવા છે. ચલો ઠીક છે, બધા મળીને પિઝા પાર્ટી કરીએ. પછી બધા પિઝા ખાવા જાય છે. પછી આરામથી બધા ટેબલ લઈને બેસે છે. બતાવો બાળકો, તમને બધાને કયા કયા પિઝા ખાવા છે? મને તો વેજીટેબલ સ્ટોપિંગ્સ વાળો પિઝા ખાવો છે પપ્પા. હા, હું પણ તે જ વાળો પિઝા ખાઈશ. તેમાં કોર્ન, કેપ્સિકમ અને ટમેટોઝ નખાવજો પપ્પા. સારું ગટ્ટુ અને ચિંકી અને ગુડ્ડી, હરી, પિંકી, તમારે કયો પિઝા ખાવો છે? અંકલ, મારે ચીઝી પિઝા ખાવો છે. હું બેલ પેપર વાળો સ્પાઇસી પિઝા ખાઈશ. હા, હું પણ હરીવાળો પિઝા ખાઈશ. તે બહુ ટેસ્ટી હોય છે. સારું બાળકો, હું હમણાં ઓર્ડર આપીને આવું. પપ્પા ઓર્ડર આપવા જતા રહે છે અને પેરેન્ટ્સ અને બાળકો એકબીજા સાથે વાતો કરે છે. મારો અને ચિંકીનો પિઝા કેટલો હેલ્ધી હશે. હા, ટેસ્ટનો ટેસ્ટ અને હેલ્થની હેલ્થ. થઈ ગયું ને કામ અમારું. પણ મારા ચીઝી પિઝાની તો કોઈ તુલના નથી ગટ્ટુ ચિંકી. તેનો ચીઝ પુલ જોઈને મારી પાસે માંગતા નહીં. હા, ગટ્ટુ, ચિંકી, હરી અને બંટી વિચારમાં પડે છે અને એકબીજાનો ચહેરો જોવા લાગે છે. હરી ધીરેથી બંટીના કાનમાં કહે છે, અરે બંટી, તે ક્યાંક ભૂલ તો નથી કરી ને? ક્યાંક ગુડ્ડીનો પિઝા સૌથી ટેસ્ટી તો નથી થવાનો ને? અરે હરી, કેવી વાતો કરે છે. આપણો પિઝા પણ સૌથી ટેસ્ટી હશે, ટેન્શન ના લે. થોડી વારમાં પપ્પા બધાના પિઝા લઈને આવી જાય છે. હાલો બાળકો, તમારા બધાના પિઝા આવી ગયા છે. ગરમા ગરમ પિઝા એન્જોય કરો. વાહ, શું સુગંધ છે. ચાલો શરૂ કરો બાળકો. લાવો, હું બધાને સર્વ કરી દઉં છું. હા, હું પણ તમારી હેલ્પ કરું છું. પછી બધાને પિઝા સર્વ થાય છે. કેટલો ટેસ્ટી છે પિઝા. વાવ. હા, મારો પિઝા બહુ જ યમ્મી છે. પણ કંઈ પણ કહો, મારો ચીઝી પિઝા તો સૌથી બેસ્ટ છે. ગુડ્ડીની વાત સાંભળીને બધા બાળકોની નજર ગુડ્ડીના ચીઝી પિઝા પર જાય છે. શું થયું બાળકો? શું વિચારો છો? મમ્મી, અમારા બધાનો પિઝા આમ તો ટેસ્ટી છે, પણ ગુડ્ડીનો ચીઝી પિઝા કંઈક વધારે ટેસ્ટી લાગે છે. તેવું હોય છે બાળકો. ચાલો, કોઈ વાંધો નહીં. બધા એકબીજા સાથે શેર કરીને ખાઓ. તેનાથી તમને પોતાનો પિઝા પણ મળશે અને બીજાનો પિઝા ટેસ્ટ કરવા પણ મળશે. વાવ, આ ખૂબ જ સરસ આઈડિયા છે મમ્મી. ચાલો આપણે તેવું જ કરીએ. પછી બાળકો પોતપોતાના પિઝા શેર કરે છે અને બધા પિઝા પાર્ટી એન્જોય કરે છે. સારો આઈડિયા હતો મમ્મી. અમને બધા પિઝા ખાવા મળ્યા. આ થઈને વાત. અને બધા બંટીની આ વાત સાંભળીને હસી પડે છે અને આમ બધા બાળકો મળીને પોતાની પિઝા પાર્ટી એન્જોય કરે છે.
જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.